અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, વર્તમાન કાળે લંડન મુકામે વિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી, પૂજનીય સંતોને વાલા હરિભક્તો, દર વર્ષના નિયમની જેમ આ વર્ષે પણ ભૂમંડળ સ્થિત સર્વોપરી ધામ એવા મણિનગર ધામે શ્રીજી બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં શ્રાવણ માસની ચાતુર્માસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જીવન પ્રાણ સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથા
એનું અત્યારે આયોજન થયેલું છે. તો આપણે સર્વે અત્યારે જીવન પ્રાણ બાપાશ્રી આપણને સર્વોપરીપણાનું જ્ઞાન તે આપી રહ્યા છે. અને એ કથા આપણને ઈશ્વર બાપા સંભળાવે છે. તો આપણે બધા મૂર્તિનું અનુસંધાન રાખી મૂર્તિમાં રહી અને બાપાશ્રી આપણને જે સ્થાનમાં આપણને આ જ્ઞાન આપે છે એ સભામાં આપણે પણ સૌ સંમિલિત થઈ અને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. स्वामीनारायण हरे. श्री ईश्वर बाबा उवाच एकदा श्री हरि धामी वर्णी दुर्गपुरे शुभे मुकुंद कूपतो येन स्नपयन् भूयमोदत तदानीं लीलाद्यास्ताः सख्य श्रीहरि सेविका श्रीहरिं दूरतो वीक्ष्य मिथो वार्तामपूर्वक अहो नः परं भाग्यं वर्तते गोपिकानिभं यत् प्रत्यक्ष हरेरस्य प्राप्तिर्जाता सुदुर्लभा. અહીંયા ઈશ્વર બાબા કહે છે કે એક સમયે સુંદર મજાની સભામાં જીવન પ્રાણ બાપાશ્રી સ્વામી ભગવાનના સર્વોપરીપણાની તે વાર્તા કરી રહ્યા છે કે આપણને મળ્યા એવા શ્રી સ્વામી ભગવાન તે કેવા છે. તો તેનો એક સુંદર મજાનો પ્રસંગ અહીંયા બાપાશ્રી આપણને સંભળાવે છે કે ગઢપુરમાં એક સમયને વિશે ભગવાન સ્વામિનારાયણ ગંગાજળિયા કુવા પ્રત્યે સ્નાન તે કરી રહ્યા છે. ક્યાં સ્નાન કરી રહ્યા છે ભાઈ? ગંગાજળિયા કુવા. અને એ સમયે ભગવાનને એ ગંગાજળિયા કુવામાંથી પાણી વડે સીંચી અને મૂર્તિ બ્રહ્મચારી ભગવાનને સ્નાન તે કરાવી રહ્યા છે. મુકુંદ બ્રહ્મચારી મૂર્તિ બ્રહ્મચારી ભગવાનને સ્નાન કરાવે છે. ભગવાન સ્નાન કરે છે. એ સમયે આ ભગવાનની સ્નાન લીલાના દર્શન દૂરથી જીવબા લાડુબા વગેરે કરે છે. અને એ સમયે અંદરો અંદર બધા તે વાતો કરે છે કે જુઓ તો ખરા આપણને આ સ્વામી ભગવાન મળ્યા છે તો આપણા કેવડા મોટા ભાગ્ય છે. અહો નઃ પરમ ભાગ્યમ વર્તતે ગોપિકાનિભમ. આપણે સૌ જેમ શ્રી કૃષ્ણ ભગવાનને મળીને ગોપીઓ ધન્ય ભાગ્ય થઈ એમ આપણે પણ આ શ્રી સ્વામી ભગવાનની પ્રાપ્તિ વડે કરી અને આપણે પણ ગોપીઓના જેવા ધન્ય ભાગ્યશાળી તે છીએ. આ બધાએ વાત કરી અને સ્વામી ભગવાને આ વાર્તા સાંભળી. ભગવાન એ સમયે કઈ ન બોલ્યા. જો ભગવાનનો સ્વભાવ કેવો ધીર ગંભીર છે. આપણને કોઈક વસ્તુ કે કોઈક આપણને ગમે તે વસ્તુ વાતચીતની કરે તો આપણો સ્વભાવ કેવો છે ભાઈ? આપણે તાત્કાલિક જવાબ આપી દઈએ. ભગવાને શાંતિથી વાત સાંભળી લીધી અને પછી કૃતસ્નાનો હરિષ્ટાથ ધવલાંબર ભૂષિત સભાયાં પીઠમાગમ્ય પ્રસન્ન સમુપાવિશત.
કરી રહ્યા પછી શ્રી હરિ એવા સ્વામિનારાયણ ભગવાન શ્વેત વસ્ત્રનું ધારણ કરીને સભામાં વિરાજમાન તે થતા હવા તદાતા યોષિત તત્ર હરિપ્રાણા સમાગમન સસ્નેહ પ્રણિપત્યાથ તમ મુદોપાવિશં સમાહ ભગવાન સભા કરીને વિરાજમાન થયા અને એ સમયે આ લાડુપા જીવપા બધા પણ ભગવાનની વાણીનો લાભ લેવાને માટે સભામાં આવીને વિરાજમાન તે થતા હવા કારણ કે ભગવાન બેસે એટલે બધાય સમાધાન થઈ જાય તતો ભીનંતરયં સર્વા વિતસ્તા હરિરબ્રવીત મમ અવતારિણો ધ્યર્ણં ગતાનામોસ્તુ મંગલમ કૃષ્ણાવતારે ગોપીનામ ભાગધેયં પરમ સુતમ તતોપી વો મહાભાગ્યમ દર્શનામેવ તારિણં ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને ઉપદેશ આપતા થકા કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને મળીને ગોપીઓ ધન્ય થઈ એ વાત તો સાચી પરંતુ મારી પ્રાપ્તિ થયા પછી મારા આશ્રિત એવા સર્વે સંતો હરિભક્તો ભાઈઓ ને ભાઈઓ મહાભાગ્યને તે પામ્યા છો કમ્પેર કરી ભગવાને અહીંયા શ્રી કૃષ્ણને પામીને ગોપીઓ ભાગ્યશાળી સ્વામિનારાયણ ભગવાનને પામીને આપણે સર્વે મહાભાગ્યશાળી મહાભાગ્ય અવતારાત પરમ લોકે યવતારી વિશિષ્યતે મમ અવતારિણસ્સાદ્યમ પ્રાકટ્યમ વર્તતે ભૂમિ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું તો સર્વ અવતારનો અવતાર છું મારા જેવો હજી સુધી કોઈ ભગવાન થયો નથી વર્તમાન કાળે છે નહીં અને ભવિષ્યમાં થવાનો પણ નથી નથી ને નથી ભગવાન હરિસભામાં વાત કરે છે જેમ જીવન પ્રાણ સ્વામી બાપાએ પોતાના કીર્તનમાં કહ્યું ને એ સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં એના સર્વોપરીપણામાં બીજી જોડ નથી અને મારું પ્રાગટ્ય મારું સર્વાવતારીપણું પ્રવર્તાવાને અર્થે છે ભગવાન આ લોકમાં પ્રગટ થયા એના કુલ 6 હેતુઓ છે અને એ 6 હેતુઓમાંનો એક હેતુ કે પોતાનું સર્વોપરીપણું સર્વે જીવોને સમજાવી અને પોતાના ધામમાં તે લઈ જવા ભગવાન આગળ કહે છે કે યુષ્માગમપી ધેનુનામ મહિમા વિદ્યતે ધિક દધી દુગ્ધાદિયજાતમ સંત પ્રાશ્નંતિ નિત્યદા યતોહમસ્મિ ગોપીનામ પત્યુરપી પતિ કિલ મદીય દિવ્ય મૂર્ત્યાસ્તુ સતુ કરતુ નિક્ષણમ ક્ષમઃ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે ભાઈઓ કોને કહે છે લાડુબાને જીવબાને સંબોધી અને સભામાં ભગવાન કહે છે કે હે ભાઈઓ તમારું તો મહાન ભાગ્ય છે પરંતુ સાથે સાથે તમારા દરબારમાં રહેલી આ બધી જે ગાયો છે એ ગાયો પણ મહાભાગ્યશાળી છે કારણ કે એમનું દૂધ એમનું દહીં એમનું ઘી એ અમારા કામમાં આવે છે અને આ સર્વે સંતોના કામમાં આવે છે માટે તમે તો ભાગ્યશાળી છો જ પણ સાથે સાથે આ દરબારની ગાયો વૃક્ષો જીવ જંતુ વૃક્ષ વેલી એ બધા પણ અતિ મહાન ભાગ્યશાળી છે સ્વામિનારાયણ ભગવાન કહે છે અને સર્વને મારો નિત્ય યોગ છે મારું બધા દર્શન કરે છે માટે તમે બધા મને મળવે કરી
અને અતિ ભાગ્યશાળી તે છો. હે લાડુબા, હે જીવબા, પોતાની ગોપીઓ તુલ્ય માનતી હે બાઈઓ, તમે તમારી જાતને આવી ગોપી તુલ્ય ન સમજશો. હું તો કેવો છું, ગોપીનામ પત્યુરપી પતિ કિલહ. હું તો ગોપીઓના પતિ એવા જે શ્રી કૃષ્ણ, એ શ્રી કૃષ્ણથી પર વાસુદેવ બ્રહ્મ, એનાથી પર મૂળક્ષર, એનાથી પર એકાંતિક, એનાથી પર પરમ એકાંતિક, એનાથી પર અનંત કોટી અનાદિ મુક્તો અને તે સર્વેનો સ્વામી એવો સ્વામી ભગવાન હું તમને સાક્ષાત તે મળ્યો છું એમ તમે સમજો. ભગવાન આ પ્રમાણે કહે છે. અને હું તમારા સર્વેનો આત્યંતિક મોક્ષ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યો છું. ભગવાન આ પ્રમાણે વાત કરે છે. આ ઉપરથી આપણને જીવન પ્રાણ સ્વામી બાપા શીખવે છે કે આપણા અવકાશ ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન અનંત જીવોના કલ્યાણને અર્થે, આપણા સર્વેના કલ્યાણને અર્થે સંવત 1837 ચૈત્ર સુદી 9 સોમવાર રાત્રે 10 વાગે છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ થકી પોતે પ્રગટ થયા. ભગવાને પોતે પ્રાગટ્યનું નિમિત્ત પણ કેવું સુંદર ઊભું કર્યું. એવા સમયે ભગવાન પ્રગટ થયા. સામાન્ય રીતે સોમેટ સંપ્રદાયમાં કહેવાય છે કે દુર્વાસાને શાપ થયો અને સોમેટ ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. શું આ વાત સાચી છે? પરસ્પર બે વિરોધી વિધાનો છે. એક વિધાન એવું છે કે દુર્વાસાનો શાપ થયો ત્યારે શ્રી સ્વામી ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. સામે પક્ષે વિધાન છે કે જ્યારે ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો ત્યારે દુર્વાસાના શાપનો પ્રસંગ બન્યો. કઈ વાત સાચી કહો ભાઈ? કઈ વાત સાચી? સ્વામી ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો ત્યારે દુર્વાસાના શાપનો પ્રસંગ બન્યો કે પછી દુર્વાસાના શાપનો પ્રસંગ બન્યો ત્યારે સ્વામી ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો? જો આપણે એમ કહીએ કે દુર્વાસાનો શાપ થયો ત્યારે સ્વામી ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો, આમ જો આપણે કહીએ તો આપણે જે સર્વાવતારી સ્વામી ભગવાનને જે આપણે સર્વ કરતા હતા કહીએ છીએ, ભગવાનનો કોઈ નિયંતા નથી એમ આપણે જે કહીએ છીએ એ વસ્તુ ખોટી પડી જાય. કાર્યના 10માં ભગવાન કહે છે કે જીવનું કલ્યાણ તો આટલી વાતમાં જ છે કે સર્વના કરતા એવા શ્રી સ્વામી ભગવાન તેનું જ કર્યું સર્વ થાય છે. તે વિના કાળ કર્મ માયા આદિ કોઈનું કર્યું કાંઈ પણ થતું નથી. આવું પરમ શ્રેષ્ઠ સર્વ કરતા હતા પણ સ્વામી ભગવાનની વિશે સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને સ્વામી બાપા વારંવાર આશીર્વાદની અંદર આપણને વાત સમજાવે છે કે સ્વામી ભગવાન એટલા કઈ ડરપોક નથી, એટલા કઈ ભીરુ પ્રકૃતિના નથી કે દુર્વાસા જેવો એક સામાન્ય ઋષિ શાપ આપે અને ભગવાન પોતાનું અક્ષરધામ છોડી અને આ લોકમાં આવે એવા દુર્વાસાથી ભગવાન બીતા નથી. માટે દુર્વાસાનો શાપ થયો ત્યારે સ્વામી ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો એ વસ્તુ ખોટી. સાચી વસ્તુ કઈ? તો ભગવાને પોતાના અક્ષરધામમાં ગોપાળ બાબા જોડે વાત કરી. આપણે દરરોજ સ્વામી ગાદી ગ્રંથ વાંચીએ છીએ
અને એ સ્વમેળ આદિ ગ્રંથમાં શરૂઆતમાં શબ્દ આવે છે ને ભાઈ, મુક્તરાજ 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 શબ્દ આવે છે ને ભાઈ. એ મુક્તરાજ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ સ્વમેળ ભગવાને કોના માટે વાપર્યો છે ભાઈ? આપણા ગોપાળ બાપાની માટે વાપર્યો છે. મુક્તરાજ મુક્તો તો ગણાય છે, પરંતુ મુક્તરાજ, મુક્ત એટલે મુક્ત અને રાજ એટલે કે શ્રેષ્ઠ. અક્ષરધામમાં જેટલા મુક્તો રહેલા છે એ સર્વેમાં શ્રેષ્ઠ કોણ છે ભાઈ? આપણા ગોપાળ બાપા. છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં સ્વામી ભગવાન કહે છે કે અક્ષરધામમાં જેટલા પણ મુક્તો રહેલા છે એ બધા મુક્તોની અંદર અમે આ ગોપાળાન સ્વામીને જો સર્વશ્રેષ્ઠ ન જાણતા હોઈએ તો અમને આખી સંતની સભાના સંતે છે. ગોપાળ બાપાની જોડે વાત થઈ. સ્વામી ભગવાને કહ્યું, ચાલો મુનિઓ દર્શન દઈએ ભરતખંડ મોજાર. આમ સંકેત કરીને દર્શન લીધા. જાણી વિરલ તવ કૃપાના. ભગવાને દર્શન દેવાનો સંકલ્પ કર્યો ત્યારે કઈ નિમિત્ત તો જોઈએ ને ભાઈ. એ નિમિત્ત ઊભું કરવા માટે આ વાતચીત પૂરી થયા પછી બદ્રિકાશ્રમમાં દુર્વાસાના શાપનો પ્રસંગ બનેલો છે. સત્સંગમાં જ્યારે સર્વોપરીપણાના જ્ઞાનની વાત સમજવાની હોય ત્યારે સૌથી પહેલી આંટાઘૂંટી કયા પ્રસંગની આવે છે? આ દુર્વાસાના શાપના પ્રસંગની. અને એટલા માટે કરી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કારણ સત્સંગના દરેક બાળકની અંદર ભગવાન શા માટે પ્રગટ થયા એ વસ્તુ સહેજે સહેજે જીવમાં બેસી જાય એટલા માટે કરી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તનમાં શું લખ્યું ભાઈ? કે પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. ભગવાન શા માટે પ્રગટ થયા કહો? માયામાં રત દુખી જીવોનો આત્યંતિક મોક્ષ કરવા માટે. જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સંસ્કૃત ગ્રંથ લખ્યો, બરોબર ને છે? 21,000 કરતા વધારે શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ લખ્યો. હરિજનામૃત કાવ્ય બનાવ્યું. જાતે પોતાની ઉપસ્થિતિમાં દેખરેખ નીચે સ્વામિનારાયણ ગાદી ગ્રંથ લખાવ્યો. સ્વામી બાપાએ જેટલા શાસ્ત્રો લખ્યા એ કોઈ શાસ્ત્રમાં જીવન પ્રાણ સ્વામી બાપાએ દુર્વાસાના શાપનો પ્રસંગ લખ્યો જ નથી. ખ્યાલ આવે છે ને બધાને? કેમ નથી લખ્યો? કારણ કે પહેલા ધડાકે પ્રથમ ક્રાસે મક્ષિકા જમવા બેઠા હોઈએ અને પહેલા જ કોળિયામાં માખી ન આવી જાય એટલા માટે કરી અને સ્વામી બાપાએ વસ્તુ જ કાઢી નાખી. ભગવાન શા માટે પ્રગટ થયા? તો આપણા સર્વેના કલ્યાણને અર્થે. બસ આટલી જ વાત. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પ્રેમાનંદ સ્વામીએ જે 4 પદ બનાવ્યા એમાં છેલ્લા 2 પદ બનાવ્યા એ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા અને એમાં પણ સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું દુર્વાસાના શાપના કારણે આવ્યો છું એવું પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું. જો સંકેત થયો, મુક્તો જોડે વાતચીત થઈ. આ તો એક નિમિત્ત કહેવાય, દુર્વાસા શાપનો પ્રસંગ. પણ મુખ્ય કારણ કયું? ભગવાનનો સંકલ્પ કર્યો અને ભગવાન 1837 ચૈત્ર સુધી 9ના દિવસે પ્રગટ થયા. ભગવાન પોતે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વથી શ્રેષ્ઠ. તો ભગવાન જે વસ્તુ પસંદ કરે પ્રાગટ્ય થવા માટે એ પણ સર્વથી શ્રેષ્ઠ જ હોય ને ભાઈ. 1837 જો
18 અને 37 શાસ્ત્રની અંદર 18 નો આંકડો એ સંપૂર્ણતાનો આંક કહેવામાં આવેલો છે. 18 પુરાણ, 18 જ્ઞાતિ, જો બધે 18 બહુ જ આવશે. કારણ કે 18 છે એ સંપૂર્ણતાનો અંક છે. 8 અને 1 9. અને લોકની અંદર પણ આ શાસ્ત્રમાં કહેવાયેલી વસ્તુ અત્યારે લોકમાં પણ પ્રવર્તી રહી છે. કોઈ પણ બાળક હોય એ સ્વતંત્ર કેટલા વર્ષે થાય છે? કાયદેસર 18 વર્ષે સ્વતંત્ર થાય ને ભાઈ. જો 18 નો આંકડો, 18 એટલે પરિપક્વ અવસ્થા, 18 વર્ષે સ્વતંત્ર એવા શ્રી સ્વામિનારાયણ ભગવાને 18 આંકડો પસંદ કર્યો. પછી સાલ કઈ પસંદ કરી ભાઈ? 37મી સાલ પસંદ કરી. આપણી આખી સ્વામિનારાયણ ભગવાનની જે નાગવંશીય પરંપરા છે એ પરંપરામાં 37 નો આંકડો અત્યાર સુધી ચાલ્યો આવ્યો છે. કઈ રીતે આપણે સમજીએ? 1837 માં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. પહેલો આ 37 નો આંકડો છે. બીજો 37 નો આંકડો આપણે જોઈએ તો સંવત 1864 માં આપણા ગોપાળ બાપાએ સ્વામિનારાયણ ભગવાનની પાસે દીક્ષા લીધી. કઈ સાલ હતી ભાઈ? 1864. અને આપણા બાપાશ્રી અર્થાત સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1901 ના કારતક સુધી એકાદશીને દિવસે કચ્છ વૃષપુરમાં પ્રગટ થયા. કઈ સાલ ગઈ? 1901. ગોપાળ બાપાએ દીક્ષા લીધી અને બાપાશ્રી પ્રગટ થયા. આ બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો 37 વર્ષનો તે છે. કેટલો છે ભાઈ? 37. જો આ 37. ત્યાર પછી સંવત 1886 માં સ્વામિનારાયણ ભગવાને અંતર્ધ્યાન લીલા કરી. 1886 અને એમાં 37 ઉમેરો. કેટલા થાય ભાઈ? 1923. સ્વામિનારાયણ ભગવાન અંતર્ધ્યાન થયા. એના બરાબર 37 વર્ષ પછી આપણા નિડર સિદ્ધાંતવાદી ઈશ્વર બાપા તે પ્રગટ થયા. જો ઘણું છે આ બીજું 37. જુઓ ભાઈ 1886 એમાં 37 ઉમેરો એટલે ઈશ્વર બાપાના પ્રાગટ્યની સાલ આવે. ત્યાર પછી આપણા નિર્ગુણ બાપા 1948 માં એટલે કે ઈસવીસન પ્રમાણે ગણવા જઈએ તો 1892 માં અંતર્ધ્યાન થયા. ઈસવીસન 1892 માં અંતર્ધ્યાન થયા. એના બરાબર 37 વર્ષ પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ઈશ્વર બાપાની પાસે ઈસવીસન 1929 માં ભાગવતી મહાદીક્ષા તે ગ્રહણ કરી. જો ભાઈ આ બીજું સાવધાન બીજું હે ને ભાઈ આ બીજું આપણા જીવન પ્રાણ બાપાશ્રીની આજ્ઞાથી આપણા ઈશ્વર બાપાએ વૃષપુરમાં રામપુરનો યજ્ઞ થયા પછી સંવત 1962 માં બાપાશ્રીએ ઈશ્વર બાપાને કહ્યું કે સ્વામી તમે મારી વાતો સાંભળો તો છો પણ લખતા નથી. જો આજે તમે લખવાનું શરૂ કરો તો ભવિષ્યમાં ઘણી કામ આવે. અને આજના ગુરુના પ્રભુના અવિચારણીયા એ દિવસે આપણા ઈશ્વર બાપાએ વૈશાખ વદી પડવીના દિવસે બાપાશ્રીની વાતો લખવાની શરૂ કરી. એ જ રાત્રે શુભસ્ય શીઘ્રમ કઈ સાલમાં ભાઈ? 1962 માં. બરાબર એના 37 વર્ષ
1962 માં લખાવાની શરૂ થઈ, ત્યાર પછી બરોબર 37 વર્ષ પછી સંવત 1999 માં આપણા જીવનપ્રાણ સ્વામી બાપાએ બાપાશ્રીની વાતો લખાયાના બરોબર 37 વર્ષ પછી બાપાશ્રીની છત્રીએ સ્વામી ભગવાન બાપાશ્રીને સદગુરુ બાપાના મૂર્તિ રીતે પધરાવ્યા. કેટલા વર્ષ પછી ભાઈ? બરાબર 37 વર્ષ પછી બાપાશ્રીની વાતો લખાવાની શરૂ થઈ. એના બરોબર 37 વર્ષ પછી જીવનપ્રાણ સ્વામી બાપાએ છત્રી સ્થાને ત્રિમૂર્તિઓ પધરાવી. આ એક પ્રસંગ બન્યો. બીજો પ્રસંગ બન્યો, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો લખાયાના બરોબર 37 વર્ષ પછી સંવત 1999 માં જીવનપ્રાણ સ્વામી બાપા મણિનગર ધામમાં સૌથી પ્રથમ નિવાસ કરવા માટે પધાર્યા. ખ્યાલ આવે છે ને ભાઈ? જે આ ડબ્બામાં ખીચડી રાંધી કેરોસીનના ડબ્બામાં વીછી નીકળ્યા, આ બધો જે પ્રસંગ બન્યો એ બાપાશ્રીની વાતો લખાયાના બરોબર 37 વર્ષ પછી બન્યો. અને ગઈ પાસમે જીવનપ્રાણ સ્વામી બાપા પધાર્યા મણિનગર ધામમાં, એને બરોબર 70 વર્ષ તે પૂરા થયા. 1999 અને અત્યારે 2069. 37 વર્ષ પછી છત્રી સ્થાનમાં મૂર્તિઓ પધરાવી. 37 વર્ષ પછી સ્વામી બાપા મણિનગર ધામમાં નિવાસ કરવા માટે પધાર્યા. અને એનાથી પણ આગળનું એક કાર્ય, બાપાશ્રીની વાતો લખાયાના બરોબર 37 વર્ષ પછી આ કેન્દ્ર સ્થાનમાં વિરાજમાન થવા માટે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ ઘનશ્યામ મહાપ્રભુ સંવત 1999 ના આસોવદી દશમીને દિવસે જયપુરથી રેલવેમાં પણ મણિનગર ધામમાં પધાર્યા. જો 37 નો આંકડો 1962 માં બાપાની વાતો લખાવાની શરૂ થઈ. એના 37 વર્ષ પછી કારણ સત્સંગમાં 3 ક્રાંતિકારી કાર્યો થયા. એક તો છત્રી સ્થાનમાં મૂર્તિ પ્રતિષ્ઠા, અને જીવનપ્રાણ સ્વામી બાપા અને ઘનશ્યામ મહારાજનું જે મણિનગરમાં આગમન એ બરોબર 37 વર્ષ પછી થયું. અને ત્યાર પછી સંવત 2000 માં જીવનપ્રાણ સ્વામી બાપાએ ઘનશ્યામ મહારાજ મણિનગરમાં પધરાવ્યા. એ સમયે આપણા જીવનપ્રાણ સ્વામી બાપાની ઉંમર પણ 37 વર્ષ હતી. સ્વામી બાપા ક્યારે પ્રગટ થયા ભાઈ? 1963 માં ઈસવીસન પ્રમાણે, સંવત પ્રમાણે 1963 માં 37 ઉમેરો એટલે શું થાય ભાઈ? 2000. ઘનશ્યામ મહારાજની સૌથી પહેલી પ્રતિષ્ઠા સ્વામી બાપાએ કેટલા વર્ષની ઉંમરે કરી ભાઈ? 37 વર્ષ. જો 37 વર્ષના જીવનપ્રાણ સ્વામી બાપાએ 37મી સાલમાં પ્રગટ થયેલા ઘનશ્યામ મહારાજને મણિનગર ધામમાં યાવત ચંદ્ર દિવાકરો માટે વિરાજમાન તે કર્યા. જો 37 માં ભગવાન પ્રગટ થયા અને સ્વામી બાપાએ ઘનશ્યામ મહારાજને પધરાવ્યા, ત્યારે સ્વામી બાપાની ઉંમર પણ 37 વર્ષ. ત્યાર પછી આપણે આગળ વધીએ. 1974ની સાલમાં જીવનપ્રાણ બાપાશ્રીએ મંગવાળ ગ્રહણ કર્યો. બાપાશ્રી કહે છે કે ઈશ્વર બાબા, હવે અમને 75 વર્ષ પૂરા થયા. છેલ્લે પ્રસંગ બાપાની વાતોમાં ત્યારે ઈશ્વર બાપા કહે છે કે બાપા હજી 2 વર્ષ બાકી છે, હજી તો 73 વર્ષ થયા છે. ત્યારે બાપાશ્રી કહે છે કે ઈશ્વર બાબા, આ 73 વર્ષના અધિક માસ ગણો કે 3 વર્ષે એક અધિક મહિનો આવે કે 73 વર્ષ
એટલે 72, 24 તરી 72, 2 વર્ષ થઈ ગયા કે વધારે, આમ 72 ગણાય, પણ અધિક માસ ગણીએ તો અમને 75 થઈ ગયા. ત્યારે ઈશ્વર બાપા કહે છે કે બાપા આવી રીતે ના ગણાય, જેમ ગણાતું હોય એમ ગણાય. ત્યારે બાપા કહે છે કે સ્વામી, અમે જ્યારે વાણિયાને ત્યાંથી પૈસા ઉધાર લાવીએ છીએ, દર માસે વ્યાજ લઈ જાય કે વાણિયો, ત્યારે કોઈ વાણિયો અધિક મહિનાનું વ્યાજ છોડતો નથી. હવે વાણિયો જો અધિક મહિનાનું વ્યાજ ના છોડે, આ લોકો વાણિયો પણ ન છોડે, તો અમે પણ વાણિયા જેવા જ છીએ. કહ્યું ને સ્વામી ભગવાન તો વાણિયા જેવા છે કે આ લોકનો વાણિયો ના છોડે તો પરલોકનો વાણિયો છોડે ભાઈ? એ બાપા કહે છે બાપા આ તો આ બધું આ લોકનું ને આમ ને તેમ, હવે કૃપા કરો થોડી. ઈશ્વરભાઈએ પ્રાર્થના કરી અને તત્કાલ બાપાશ્રીએ સંકલ્પ ફેરવ્યો. બધું શેમાં રહેલું છે કહો? ધણીના સંકલ્પમાં જ બધું રહેલું છે. સંકલ્પ ફેરવ્યો અને બાપાશ્રીએ કહ્યું કે જાઓ, હવે અમે આ પૃથ્વીમાં વધુ દર્શનદાન તે આપીશું. 10 વર્ષ વધારે દર્શનદાન આપ્યા બાપાએ, કૃપા કરી. બાપાશ્રીએ આ લોકમાં રહેવાનો સંકલ્પ કર્યો. હેત જોઈ હરિજનના વાલો પોતે થયા પ્રસન્ન, જાઓ અમને ભગવાને રાખ્યા. આ પ્રસંગ બન્યો 1974 માં. બાપાશ્રીએ આ લોકમાં દર્શન દેવાનો, અખંડ દર્શનદાન દેવાનો સંકલ્પ કર્યો. એના બરોબર 37 વર્ષ પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ શિખરબન મંદિરમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજની બરોબર 37 વર્ષ પછી તે પ્રતિષ્ઠા કરી. જીવન પ્રાણ બાપાશ્રીએ 1976 માં સત્સંગ મહાસભાની સ્થાપના કરી મૂળી મુકામે. સત્સંગ મહાસભાની સ્થાપના થયા પછી સત્સંગ મહાસભાના સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો ભાઈ? 2 સિદ્ધાંતો, વહીવટ શુદ્ધિ અને ધર્મ શુદ્ધિ. આ 2 સિદ્ધાંતોના પાયા ઉપર બાપાશ્રીએ સત્સંગ મહાસભાની સ્થાપના કરી અને બરોબર ઈશ્વર બાપાએ એની પાછળ જહેમત ઉઠાવી. એ સત્સંગ મહાસભાની સ્થાપના થઈ અને છેલ્લે વહીવટ શુદ્ધિ અને ધર્મ શુદ્ધિ રાખનાર સંત મહાત્માનું લોકો કેવું સન્માન કરે છે એનો દાખલો પણ સત્સંગ મહાસભાની સ્થાપનાના 37 વર્ષ પછી આપણને જોવા મળ્યો છે. સત્સંગ મહાસભાની સ્થાપના થઈ એના 37 વર્ષ પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાની આ મણિનગર ધામમાં સુવર્ણ તુલા તે થઈ. જે સંસ્થામાં વહીવટ શુદ્ધિ અને ધર્મ શુદ્ધિનો સિદ્ધાંત જળવાતો હોય એવા પરમ પવિત્ર ગુરુદેવને લોકો સોનેથી જોખવાનું કામ કરે છે. બરોબર 37 વર્ષ પછી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અતોડીની પ્લેટિનમ તુલા એ પણ જીવન પ્રાણ સ્વામી બાપાએ ઈશ્વર બાપાની પાસે ભાગવતી મહાદીક્ષા લીધી. એના 37 વર્ષ થયા પછી જીવન પ્રાણ સ્વામી બાપાની પ્લેટિનમ તુલા તે થતી આવી. જ્યારે પ્લેટિનમ તુલા થઈ ત્યારે સ્વામી બાપાએ દીક્ષા લીધી. એને કેટલા વર્ષ થયા હતા ભાઈ? 37 વર્ષ થયા હતા. યાદ રહી ગયું ભાઈ બધાને? 37 નો આંકડો કેટલા બધા આયા કો? અને છેલ્લે જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામીજીને પોતાના ઉત્તરાધિકારી પદે નિમ્યા ત્યારે પણ સ્વામીજીની ઉંમર 37 વર્ષ હતી. 18નો આંકડો પરફેક્ટ આંકડો કહેવાય. 37નો આંકડો આ પ્રમાણે આપણી ગુરુ પરંપરામાં ચાલ્યો આવે છે.
માસ પસંદ કર્યો અર્થાત ચૈત્ર મહિનામાં શું થાય ભાઈ? પુષ્પનો ઉદ્ભવ. આંબા ઉપર મોર ક્યારે આવે? ચૈત્ર મહિનામાં. ફાગણ ચૈત્રમાં બધું ચાલુ થઈ જાય. મધુમાસ કહેવામાં આવે છે. આપણા સર્વેનું જીવન ખીલવવા માટે ચૈત્રમાં શું થાય ભાઈ શરદભાઈ? બધી સૃષ્ટિ ખીલે ભાઈ. આપણું જીવન સાવ શુષ્ક હતું. એ શુષ્ક જીવનને નવપલ્લવિત કરવા માટે સમેણ ભગવાને પ્રગટ થવા માટે ચૈત્ર માસ તે પસંદ કર્યો. જો આ ચૈત્ર માસ પસંદ કર્યો. શુક્લ સુદ આપણી સદાને માટે ચડતી રહે એટલા માટે ભગવાને શુક્લ પક્ષ પસંદ કર્યો. પછી નોમ. શા માટે? પોતાનું સર્વોપરીપણાનો નવડા જેવો નિશ્ચય કરાવવાને માટે ભગવાને તિથિ નોમની તે પસંદ કરી. સોમવાર પસંદ કર્યો. જો સોમવાર પણ આપણા સમેણ ભગવાન પ્રગટ થયા એ દિવસે પણ સોમવાર તે હતો. આપણા જીવન પ્રાણ બાપા શ્રી પ્રગટ થયા એ દિવસે પણ સોમવાર હતો. અને આપણા જીવન પ્રાણ સાંઈ બાપા પ્રગટ થયા એ દિવસે પણ સોમવાર તે હતો. સોમવાર હો ભાઈ. શ્રીજી બાપા ને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે. જુદા ન સમજો, એ તો એક જ સર્વેના જીવન પ્રાણ છે. ત્રણેયનો સોમવાર. ત્રણેયમાં બીજી સામ્યતા જુઓ. સમેણ ભગવાન જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે એ પ્રાગટ્ય પૂર્વે પોતાના પ્રાગટ્યની આગાહી સમેણ ભગવાને પોતાના માતા પિતાની આગળ કરેલી ને ભાઈ. વૃંદાવનમાં બધો યજ્ઞ શરૂ કર્યો ઋષિ મુનિઓએ અને પછી બધી વિધિ થઈ ત્યારે રાત્રે સમેણ ભગવાને દર્શન આપીને કહ્યું કે હું તમારો પુત્ર થઈ તમારું રક્ષણ કરીશ અને પૃથ્વીમાં ધર્મનું પ્રવર્તન કરીશ. સમેણ ભગવાન પ્રગટ થયા એના પહેલા પોતાની પ્રાગટ્યની આગાહી સમેણ ભગવાને પોતાના માતુશ્રી સમક્ષ કરેલી. જીવન પ્રાણ બાપાશ્રી પ્રગટ થયા એના પહેલા પણ બાપાશ્રીએ પોતાના પ્રાગટ્યની આગાહી પોતાના માતુશ્રી દેવબા સમક્ષ કરેલી. કાળી તળાવે દર્શન આપ્યા ને ભાઈ. અને પછી મહારાજે કહ્યું કે ભાઈ વર માંગો. ત્યારે દેવબા શું કહે છે કે તમ જેવા પુત્ર ખપે. છેલ્લાના 39માં ભગવાન કહે છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. જાઓ અમે તમારે ત્યાં પ્રગટ થઈશું. તો સમેણ ભગવાને પોતાના પ્રાગટ્યની આગાહી બાપાશ્રી સ્વરૂપે પ્રગટ થયા એના પહેલા પણ પોતાની માતુશ્રી સમક્ષ કરેલી. અને ત્રીજી વસ્તુ, જીવન પ્રાણ સાંઈ બાપા પ્રગટ થયા ત્યારે પણ પોતાના પ્રાગટ્યની આગાહી સ્વયં જીવન પ્રાણ સાંઈ બાપાએ પોતાના માતુશ્રી ઈચ્છાવાની સમક્ષ કરેલી. ગાદી ગ્રંથમાં આવે છે ને ભાઈ કે કોઈ યોગી પુરુષ ઘેર આવ્યા. ભાઈ તમે ઘણા ભાગ્યશાળી છો. તમારે ત્યાં એક મહાન વિભૂતિ એ પ્રાગટ્યનું થશે અને દેશ વિદેશમાં ભગવાનના સિદ્ધાંતોનો પ્રચાર તે કરશે. સમેણ ભગવાન બાપાશ્રી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ પોતાના પ્રાગટ્ય પહેલા પોતાના પ્રાગટ્યની આગાહી પોતાના માતુશ્રી સમક્ષ કરેલી. હજી આગળ જ્યારે સમેણ ભગવાને અને બાપાશ્રીએ પોતાના માતુશ્રી સમક્ષ પોતાના પ્રાગટ્યની આગાહી કરી ત્યારે સમેણ ભગવાને રાજા ધીરાજ સ્વરૂપે દર્શન આપ્યા. તો પ્રગટ થયા પછી
સમય ભગવાન અને બાપાશ્રી પણ જીવન પર્યંત રાજા ધીરાજ સ્વરૂપે વર્ત્યા. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પોતાના માતુશ્રીને સાધુ સ્વરૂપમાં દર્શન આપ્યા. તો જીવન પ્રાણ સ્વામી બાપા પણ પ્રગટ થઈ અને આપણને સંતના સ્વરૂપમાં દર્શન આપ્યા. એટલે આ બધી આપણી ગુરુ પરંપરાની બધી અજોડ વાતો છે. ત્રણેય જણે પોતાના પ્રાગટ્યની આગાહી પોતાના માતુશ્રીની સમક્ષ કરી અને પાછું ત્રણેય જણે જે પ્રમાણે દર્શન આપ્યા હતા, દેવબાને દર્શન આપ્યા, ભક્તિ માતાને દર્શન આપ્યા ત્યારે રાજા ધીરાજ સ્વરૂપ હતું. ઈચ્છાવાને દર્શન આપ્યા ત્યારે સંતનું સ્વરૂપ હતું. તો એમને દર્શન પણ જેમ ભગવાને વરદાનના 10માં કહ્યું કે આ લોકને વિશે ભગવાનના રાજા રૂપે અને સાધુ રૂપે અવતાર તે થાય છે. હવે ને ભાઈ આ વસ્તુ જુઓ. ચૈત્ર સુધી નોમ સોમવાર રાત્રે સમય પસંદ કર્યો ભગવાને 10 વાગ્યાનો. શા માટે 10 વાગ્યાનો સમય પસંદ કર્યો કહો? ભગવાનની ઈચ્છા તો બરોબર, પણ એનું અર્થઘટન આપણને કરતા આવડવું જોઈએ. ભગવાન તો 9 વાગે પ્રગટ થાય ને 2 વાગે પ્રગટ થાય, પણ 10 વાગ્યાનો સમય પસંદ કર્યો. એનું કારણ કે પોતાના નામનો, પોતાનો મહિમા દસે દિશાઓમાં એનો જય જયકાર કરાવવા માટે સમય ભગવાને રાતના 10 વાગ્યાનો સમય તે પસંદ કર્યો. દસે દિશાઓમાં સમય ભગવાને જય જયકાર તે કર્યો. રાત્રિના 10 વાગ્યાનો સમય 1837 ચૈત્ર સુધી નોમ. બોલો ભાઈ બધા. ચૈત્ર સુધી નોમ સોમવાર રાત્રે 10 વાગે. 10નો આંકડો જુઓ. ભગવાનના જીવનમાં જે મહત્વના પ્રસંગો બન્યા, મોટા ભાગના દસમના બન્યા છે. સૌથી પહેલું તો 10 વાગ્યાનો ટાઈમ, 10નો આંકડો. ત્યાર પછી સમય ભગવાન પોતે શા માટે પ્રગટ થયા? તો બાપાશ્રી એમના પહેલા ભાગની પહેલી વાતમાં કહે છે કે શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પ્રગટ થયા. પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવાન બધાને આપવા માંગતા હતા. ભગવાન સર્વવિદ હતા, બધું જાણે છે, સર્વજ્ઞ છે. છતાં પણ ભગવાને આ લોકની રીતે પોતે વિપ્રકુળમાં પ્રગટ થયા. અને વિપ્રકુળમાં પ્રગટ થાય એટલે એની અમુક ઉંમર થાય એટલે યજ્ઞોપવિતનો વિધિ કરવો પડે. અને યજ્ઞોપવિતનો વિધિ ભગવાને કર્યો અને પછી ભગવાને અભ્યાસ શરૂ કર્યો. તો જે દિવસે ભગવાનનો યજ્ઞોપવિત વિધિ થયો એ દિવસની તિથિ હતી ફાગણ સુદ દશમ. કઈ તિથિ હતી ભાઈ? ફાગણ સુદ દશમ. જો આ દશમ. ઘણા લોકો પૂછવા આવે કે સ્વામી આપણું હોળાષ્ટક આવે છે કે આવે છે ને? હોળાષ્ટક હોળીની આજુબાજુ આવે છે ભાઈ. ક્યારે આવે છે ખબર નથી, પણ આવે છે ખરું. ક્યાં? કે સ્વામી હું ગાડી લાવું કે હોળાષ્ટકમાં? કેમ કે આ હોળાષ્ટક વળી કઈ ચીજનું નામ છે? તો તેમાં શુભ કાર્ય ન થાય. ત્યારે મેં બતાવીએ કે ગાડા જોતો ખરો. સમય ભગવાનને જનોઈ ક્યારે આપવામાં આવી હતી? ફાગણ સુદ દશમ. આ ફાગણ સુદ દશમ એ હોળાષ્ટકમાં આવે કે ન આવે? આવી જાય કે અંદર આવી જાય. તો ભગવાને જનોઈ લીધી તો ભગવાને તું હોળાષ્ટકનું ધ્યાન રાખે છે, ભગવાને કેમ ના રાખ્યું? કે ભગવાનના ભક્તને કોઈ પણ જાતનું કાળ, કર્મ, માયા કશું હોય જ નહીં. સમજી લેજો. ચોઘડિયું પગડિયું બધું ખોટું ભાઈ છે, સાચું, પણ કોના માટે? અન્ય માટે, આપણા માટે નથી. સમય ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે
વખતે દર્શન આપતા હતા ત્યારે એક સમયે બધા હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ, અમારે કોઈ મંગલ કાર્ય કરવું હોય, તમે ના હો, આજુબાજુ સંતો ન હોય, અને કંઈક અમારે ઇમરજન્સી કાર્ય કરવું હોય, મકાનનું મુહૂર્ત કરવું હોય કે ભાઈ લગ્નનું મુહૂર્ત કરવું હોય, બીજું કંઈ કરવું હોય, તો અમારે કરવું શું? કે અમે દેશાવરમાં પડ્યા હોઈએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપતા કહ્યું કે તમારે કોઈ પણ જાતનું ચોઘડિયું, તિથિ, તારીખ જોયા વિના જ્યારે પણ તમને સ્વામિનારાયણ ભગવાનનું અર્થાત મારું સ્મરણ કરી અને તમારે કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય ત્યારે તમારે 21 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને જે કાર્ય કરશો એમાં હું અનંતકાળ સુધી ભેગો રહી સદાય તમે 21 વખત નામ બોલજો અને પછી પારો ખોદજો. તમારે તમારા છોકરા છોકરીના લગ્નની તારીખ નક્કી કરવી હોય તો 21 વખત સ્વામિનારાયણ 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 બોલી અને પછી નક્કી કરવાનું. પેલું મને પૂછવા આવવાનું અને સંતોને પૂછવા આવવાનું. અને આ બે કેસની પણ જ્યારે ઉપલબ્ધિ ન હોય ત્યારે તમારે જાતે આ વિધિ કરી લેવાની. સમગ્ર સત્સંગને છૂટ છે. સ્વામિનારાયણ ભગવાન જો તો ખરાબ કેવા કૃપાળુ છે. એટલે આ બધું આપણામાં ના આવે. કાળ કર્મ અને માયાની ઝાડ મટાડી, બરોબર ને? ભગવાને આપણા માટે આ કામ કર્યું છે. કોઈ ગ્રહ કે કોઈ દેવી દેવતા કશું જ આપણને ન લાગે. કેમ કે આપણે સિંહના પંજાને આશરે બેઠા છીએ. ત્યારે અમારે કહેવું પડે કે ફાગણ સુદ દસમ, જો આ સ્વામિનારાયણ ભગવાને જમીન કઈ તારીખે લીધી હતી, જો આ કે હું ફાગણ સુદ દસમ ભાગ લઈ જમાઈ લીધી. એ દિવસે પણ તિથિ હતી ફાગણ સુદ દસમ. ત્યાર પછી આપણા સર્વેના કલ્યાણની અર્થે માતા પિતાને દિવ્ય ગતિ આપી, પોતાની સેવામાં રાખી અને સ્વામિનારાયણ ભગવાને ગૃહ ત્યાગ કર્યો. એ ગૃહ ત્યાગની તિથિ, શા માટે ગૃહ ત્યાગ કર્યો ભાઈ? સંપ્રદાય સ્થાપી, પોતાનો જય જયકાર દશે દિશાઓમાં કરવા માટે સ્વામિનારાયણ ભગવાને ગૃહ ત્યાગ કર્યો. એ ગૃહ ત્યાગની તિથિ પણ હતી અષાઢ સુદી દશમ. જો સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જેટલી જેટલી મહત્વની ઘટનાઓ બની, બધી દશમની બનેલી છે. ગૃહ ત્યાગ ટર્નિંગ પોઈન્ટ કહેવાય ને, ભગવાનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય. ભગવાને ગૃહ ત્યાગ કર્યો. કોના માટે? એટલે આપણા માટે. ત્યાર પછી ભગવાન લોજમાં આવીને વિરાજમાન થયા. મુક્તાન સ્વામીની આજ્ઞામાં 10 માસ, 9 માસ, 10 માસ જેવું રહ્યા. રામાન સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરી, ધર્મધુરા સંભાળી. ધર્મધુરા સંભાળ્યા બાદ સ્વામિનારાયણ ભગવાને વિચરણ શરૂ કર્યું. અને વિચરણ કરતા કરતા ભગવાન જ્યારે કાર્યાણી પધાર્યા અને એ સમયે એવલ ખાચરે પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે મારે ઘેર પધારો. એવલ ખાચરની ભાવના જોઈ અને સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું કે હવે મારે ગઢપુરને ઘર બનાવી અને આજીવન પર્યંત ત્યાં જ રહેવું છે. તો ભગવાને દાદા ખાચરના દરબારમાં પોતાનું ઘર માની અખંડ નિવાસ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીથી પ્રસ્થાન કર્યું. એ પ્રસ્થાનની તિથિ હતી મહાસુદ દશમ. આ દશમ સ્વામિનારાયણ ભગવાને પોતાનો સર્વોપરી ગ્રંથ વચનામૃત બનાવ્યો. એ વચનામૃતની પૂર્ણાહુતિ પણ અષાઢ વદી દશમના દિવસે કરવામાં આવેલી છે. છેલ્લાનું 39મું વચનામૃત છે ને, એની તિથિ કઈ છે? અષાઢ વદી દશમ. તો આ દશમ ગઈ. અને સ્વામિનારાયણ ભગવાને દશે દિશાઓમાં જય જયકાર પ્રવર્તાવી અને અંતર્ધ્યાન થયા. એ અંતર્ધ્યાનની તિથિ પણ કઈ હતી? જેઠ સુદ દશમ. દશે દિશાઓમાં પોતાના નામનો જય જયકાર પ્રવર્તાવી
સ્વામિનારાયણ ભગવાન દશમના દિવસે અંતર ધ્યાન તે થયા. જો આ સ્વામિનારાયણ ભગવાનની દશમ. હવે આપણે આપણા જીવન પ્રાણ સ્વામી બાબાની વાત કરીએ કે આપણા સર્વેના કલ્યાણને અર્થે આપણા જીવન પ્રાણ સ્વામી બાબા મુંબઈથી અહીંયા પધાર્યા ઈશ્વર બાબાના સાનિધ્યમાં. ત્યારે ઈશ્વર બાબાએ પૂછ્યું કે હવે શું વિચાર છે? બધો પરિચય બાયોડેટા લઈ લીધો, હવે શું વિચાર છે? ત્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાબા કહે છે કે આફ્રિકા જવાનો વિચાર કરું છું. ત્યારે આપણા ઈશ્વર બાબા કહે છે કે આફ્રિકા તો પછી ઘણી વખત જવા છે, અહીં ક્યારે આવો? તૈયાર? સારું જાઓ, ઘેર બધો વ્યવહાર પતાવી અને પછી શાંતિથી આવો. મુંબઈ જઈ અને શેઠે ઘણો આગ્રહ કર્યો, પણ બધો હિસાબ પતાવી દીધો. ખેડાની જે પણ પોતાની માલ મિલકત હતી એ બધી માલ મિલકત પોતાના જે બેન હતા ડાહી બેન, એના નામે જમીન ને બધું ડાહી બેનના નામે કરી દીધું. એ કાગળ હજી ઓફિસમાં પડેલો છે, સરકારી રેકોર્ડોમાં પડ્યું હોય ને, એ રેકોર્ડમાં જે કાગળ છે એ સ્વામી બાપાએ પોતાની મિલકત બધી ડાહી બેનને અર્પણ કરી હતી. પોતાની જે જમીન હતી તે અર્પણ કરી અને સ્વામી બાપા ઈશ્વર બાપાના સાનિધ્યમાં સરસપુર પધાર્યા. માત્ર એક જ દિવસ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા પાર્ષદ રહ્યા છે. કેટલા દિવસ ભાઈ? માત્ર એક દિવસ. અને જે દિવસ સ્વામી બાપા પાર્ષદ રહ્યા, આપણા માટે સંસારનો ત્યાગ કર્યો, એ મહાન દિવસ હતો કારતક સુધી દશમનો દિવસ તે હતો. એકાદશીની દિવસે દીક્ષા લીધી અને પાર્ષદ રહ્યા કારતક સુદ દશમ. માત્ર એક જ દિવસ ભાઈ. અને છેલ્લે આપણા સર્વોપરી સર્વ ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જયપુરથી મણિનગર ધામમાં પોતાનો દશે દિશામાં જય જયકાર કરવા માટે પધાર્યા. એ દિવસ પણ વર્ષની સર્વથી શ્રેષ્ઠ દશમ કઈ ભાઈ? દશેરા, જેને આપણે વિજયાદશમી કહીએ છીએ. એ વિજયાદશમીના દિવસે ઘનશ્યામ મહારાજ રેલવેમાં બેસી અને આ મણિનગર ધામમાં તે પધાર્યા. તો યાવત દશમ વિજયાદશમીના દિવસે ભગવાન આ મણિનગર ધામમાં પધાર્યા. એટલે ભગવાને જે 10 વાગ્યાનો સમય પસંદ કર્યો એ પણ આ રીતે સાર્થક તે થયો. હવે ભગવાન પ્રગટ ક્યાં થયા ભાઈ? છપૈયામાં. ભગવાનના માતા પિતાનું નામ શું? ભક્તિ અને ધર્મ. ભક્તિ અને ધર્મ થકી સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ થયા. આનું સુંદર મજાનું શાસ્ત્રીય રૂપક કહેવામાં આવેલું છે કે ભાઈ છપૈયા શું, ધર્મ શું, ભક્તિ શું, રામ પ્રતાપભાઈ શું, આનું સુંદર મજાનું નિરૂપણ કરવામાં આવેલું છે. આપણા સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જો આપણે વાંચીએ, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ બધા ગ્રંથોમાં, તો આપણને ખ્યાલ આવે કે છપૈયામાં ભક્તિ ધર્મ રહેતા હતા. ધર્મદેવ પ્રગટ થયા, ભક્તિ દેવી પ્રગટ થયા, પછી બંનેના લગ્ન થયા. લગ્ન સમયે ભક્તિ માતાના પિતાએ ધર્મદેવના પિતાને કહ્યું કે તમારા પુત્રને હું મારે ઘેર રાખવા ઈચ્છું છું. ત્યારે રજા આપી. ધર્મદેવ અને ભક્તિ માતા બંને છપૈયામાં રહ્યા. આ પેલું વાક્ય. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયામાં રહ્યા. પછી કોનો જન્મ થયો ભાઈ? રામ પ્રતાપભાઈનો જન્મ થયો. રામ પ્રતાપભાઈનો જન્મ થયા પછી કોનું પ્રાગટ્ય થયું? સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયા પછી કોનું
જન્મ થયો ભાઈ ઈચ્છારામભાઈનો જન્મ થયો. આનો શાસ્ત્રીય અર્થ કહેવામાં આવેલો છે કે છપૈયામાં ભક્તિ અને ધર્મ થકી પ્રથમ રામ પ્રતાપભાઈનો પ્રાદુર્ભાવ થયો, પછી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને પછી ઈચ્છારામભાઈનો પ્રાદુર્ભાવ થયો. આનો શાસ્ત્રીય અર્થ કહેવામાં આવેલો છે કે આપણું હૃદય છપૈયાને આપણે ગુજરાતીમાં છપૈયા કહીએ છીએ, પણ ઉત્તર ભારતની જે હિન્દી ભાષા છે વ્રજ ભાષા, એ વ્રજ ભાષામાં છપૈયાને છુપૈયા કહેવામાં આવે છે. ઓરિજિનલ નામ શું છે છપૈયાનું ભાઈ? છુપૈયા. આપણા પ્રેમાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે બ્રહ્માચાર્યના કીર્તનોમાં જોજો છુપૈયામી પ્રગટ ભયે શ્રી ઘનશ્યામ આવે છે છુપૈયા શબ્દ. છુપૈયા છુપૈયા એટલે કે ભગવાનને છુપાવવાનું સ્થાન. કયું સ્થાન ભાઈ? શિક્ષાપત્રીમાં ભગવાન કહે છે હૃદયે જીવવત જીવે યોયંતર્યામિ તયા સ્થિતઃ. ભગવાન ક્યાં છુપાયેલા છે? દરેકના હૃદયમાં છુપાયેલા છે. દરેકના હૃદયમાં છુપાયેલા એવા સ્વામિનારાયણ ભગવાન, એટલે ભગવાનને છુપાવવાનું સ્થાન છપૈયા. ભગવાન હૃદયમાં શા માટે છુપાયા? તો આપણા પૌરાણિક શાસ્ત્રોમાં એક પ્રસંગ લખવામાં આવ્યો છે. એક દૈત્ય ભગવાનની પાછળ પડ્યો મારવા માટે, અને ભગવાને પણ એવી લીલા દેખાડી. ભગવાન ક્યાંક હારે, ક્યાંક ભાગે, ક્યાંક દીએ, ક્યાંક શોક કરે. ભગવાને લીલા દેખાડી, તે પોતે ભાગ્યા ભાઈ, અને પાછળ પેલો દૈત્ય. ભગવાન આગળ અને પાછળ દૈત્ય. ભગવાન જેટલું એક્સિલેટર દાબે એટલું પાછળ પેલો દૈત્ય પણ દાબે. 140 માં જાય, પાછળ પેલો 140 માં આવે. ભગવાન આકાશમાં ગયા, પેલો આકાશમાં ગયો. ભગવાન પાતાળમાં ગયા, પેલો પાતાળમાં ગયો. ભગવાન ગુફામાં બેઠા, પેલો ગુફામાં બેઠો. સ્થળમાં જળમાં આસપાસ અત્ર તત્ર સર્વત્ર બધે ભગવાન થયા, પણ પેલા દૈત્યે ભગવાનનો કેળો મૂક્યો નહીં. ત્યારે ભગવાનને થયું કે હું કઈ જગ્યાએ છુપાઉં તો આ દૈત્ય જાણતો હોવા છતાં પણ મને ન શોધી શકે. ત્યારે ભગવાને શાંતિથી વિચાર કર્યો અને જોયું કે છુપાવવા માટેનું સારામાં સારું સ્થાન આ અસુરનું હૃદય છે. અને ભગવાન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને અસુરના હૃદયમાં બેસી ગયા. અને ત્યારથી એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેકના હૃદયમાં વાસ કરીને રહેલા છે. હૃદયની અંદર જીવ રહ્યો છે. છેલ્લા પ્રકરણના 4થા વચનામાં ભગવાન કહે છે હૃદયમાં જીવ રહેલો છે, અને જીવમાં ભગવાન અંતર્યામી પણ રહેલા છે. વ્યતિરેક નહીં હોય, અન્વય પણ. હૃદય જીવ અને જીવમાં અંતર્યામી પણ ભગવાનનો વાસ. હૃદયમાં બેસી ગયા પછી એ અસુર ભગવાનને શોધી શક્યો નહીં. જેની બાહ્ય દ્રષ્ટિ હોય એ ક્યારે પણ અંતરદ્રષ્ટિ કરી શકે નહીં. ભગવાનને શોધવા હોય તો અંતરદ્રષ્ટિ કરવી પડે. બાર ડાભેરા મારવાથી પેલો આમ કરે છે, પેલી આમ કરે છે, આવા ડાભેરા કે પાર્ટી પટલાઈ કરનારને ક્યારે પણ ભગવાન મળતા નથી. અંદર જોવું પડે. આપણું હૃદય એ ભગવાનને છુપાવવાનું સ્થાન છે. છપૈયા એટલે શું થયું? આપણું હૃદય. છપૈયામાં ધર્મ અને ભક્તિએ વાસ કર્યો. ભગવાન એમને પ્રગટ થયા નથી ને ભાઈ. ક્યારે પ્રગટ થયા? ધર્મ અને ભક્તિએ વાસ કર્યો. બસ આપણું હૃદય રૂપી જે છપૈયા છે એ છપૈયામાં ધર્મ અને ભક્તિનો વાસ આપણે દરેકે કરાવવો પડે. કઈ રીતે? ભગવાન કહે છે હૃદયે જીવવત જીવે યોયંતર્યામિ તયા સ્થિતઃ. હૃદયમાં જીવ રહ્યો છે, અને જીવમાં ભગવાન અંતર્યામી પણ રહેલા છે.
તો આપણું જીવન ધર્મ અને ભક્તિયુક્ત થાય. ભગવાને શિક્ષાપત્રીમાં જે તે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ પ્રમાણે કહે છે કે આપણું વર્તન થાય ત્યારે આપણા હૃદયમાં ધર્મદેવે વાસ કર્યો કહેવાય. શિક્ષાપત્રીના તમામ શ્લોકોનું પાલન કરીએ ત્યારે હૃદયમાં ધર્મદેવનો વાસ થયો કહેવાય. અને ભગવાનની નવધા ભક્તિ કરીએ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, 9 પ્રકારની ભક્તિયુક્ત આપણું જીવન થાય ત્યારે ભક્તિ માતાએ આપણા હૃદયમાં વાસ કર્યો કહેવાય. ધર્મ અને ભક્તિનો આપણા હૃદયમાં વાસ. હવે ધર્મ અને ભક્તિનો વાસ થાય એટલે શું થાય ભાઈ? ધર્મ અને ભક્તિનો જ્યારે છપૈયામાં વાસ થયો ત્યારે સૌથી પહેલો રામ પ્રતાપભાઈનો પ્રાદુર્ભાવ થયો. રામ એટલે શું ભાઈ? ભગવાન. પ્રતાપ એટલે બળ. શું ભાઈ? રામ પ્રતાપભાઈ એટલે ભગવાનનું બળ. છપૈયામાં જ્યારે ધર્મ અને ભક્તિનો વાસ થાય ત્યારે ધીરે ધીરે ભગવાનનું બળ ખીલવા દે મારે. આ રામ પ્રતાપભાઈનો અર્થ ભાઈ. આપણું જીવન નવધા ભક્તિયુક્ત અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે થાય ત્યારે આપણા હૃદયમાં ભગવાનનું બળ ધીરે 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 ખીલવા દે મારે. એટલે સમજી લેવું, ભગવાનનું બળ આવતું જાય, ભગવાન જે મુખ્ય થતા જાય અને જેમ જેમ વ્યવહાર ગૌણ થતો જાય એટલે સમજવું કે આપણા હૃદયમાં ભગવાનનું બળ ખીલ્યું. અચ્છા, રામ પ્રતાપભાઈનો પ્રાદુર્ભાવ થઈ ગયો. હવે ભગવાન ક્યારે પ્રગટ થયા? તો કહે છે કે રામ પ્રતાપભાઈ અને સમ્ય ભગવાન બંને વચ્ચેની ઉંમરનો તફાવત 18 વર્ષ તે હતો. સમ્ય ભગવાન કરતા રામ પ્રતાપભાઈ આ લોકની રીતે કેટલા મોટા હતા? 18 વર્ષ મોટા હતા. 18 વર્ષ એટલે 18 નો આંકડો શેનો કહેવામાં આવેલો છે ભાઈ? સંપૂર્ણતા અને પરિપક્વતા. 18 નો આંકડો શેનો છે ભાઈ? સંપૂર્ણતાનો અને પરિપક્વતાનો. જેમ આપણે હમણાં વાત થઈ તેમ વ્યક્તિ માનસિક રીતે અને શારીરિક રીતે પરિપક્વ કેટલા વર્ષે થાય ભાઈ? 18 વર્ષે. તો ધર્મ અને ભક્તિનો આપણા હૃદયમાં વાસ થયા પછી ભગવાનનું બળ ખીલતું 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 જ્યારે પરિપક્વ અવસ્થાને પામી જાય અને એ પરિપક્વ અવસ્થાને પામેલું બળ જેના હૃદયમાં ખીલી રહ્યું છે એના હૃદયમાં છપૈયામાં અવશ્ય સ્વયં ભગવાનનો સાક્ષાત્કાર તે થાય થાય ને થાય. એમને ભગવાન નથી આવતા હોય. પેલું શું કરવું પડે અને પછી આપણે જોઈએ. અને ભગવાન પ્રગટ થયા પછી કોનો પ્રાદુર્ભાવ થયો ભાઈ? ઈચ્છારામનો. ઈચ્છારામ એટલે ઈચ્છાઓ બધી. આપણી ઈચ્છાઓ ક્યારે પૂરી થાય? ભગવાન આવે તો. બરોબર ને? ભગવાન ભેગા ન પડે ત્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય. હવે ભગવાન પ્રગટ ક્યારે થાય? તો કહે છે કે ભગવાનનું બળ ખીલે ત્યારે. હવે આપણે રિવર્સમાં જઈએ. પહેલા ફોરવર્ડ લઈ લઈએ. હૃદયની અંદર ધર્મ ભક્તિનો વાસ થાય પછી ભગવાનનું બળ ખીલે. એ ભગવાનનું બળ 18 વર્ષ અર્થાત પરિપક્વ અવસ્થાને પામી જાય પછી ભગવાન પ્રગટ થાય. અને ભગવાન પ્રગટ થાય પછી બધા સંકલ્પ આપણા પૂરા થાય. અને પછી ભગવાન પ્રગટ થયા આ પ્રમાણે. પણ આપણે શું કરીએ? સીધી આપણા સંકલ્પ પૂરા કરવાની જ વાત કરીએ. ધર્મ ક્યાંય હોય, ભક્તિ ક્યાંય હોય, ભગવાનનું બળ ક્યાંય પડ્યું હોય, ભગવાને ક્યાં પડ્યા હોય અને સીધી આપણે ભગવાનની આગળ ઈચ્છાઓ પૂરી કરવાની વાત કરીએ તો બધી ઈચ્છાઓ પૂર્ણ ક્યાંથી થશે ભાઈ? કહો, થશે યોગેશભાઈ?
માટે ધર્મ ભક્તિ થકી રામ પ્રતાપભાઈનો પ્રાદુર્ભાવ થયો, પછી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને પછી ઈચ્છારામભાઈનો પ્રાદુર્ભાવ થયો. એનો શાસ્ત્રીય અર્થ આ પ્રમાણે છે. જ્યારે યુવાન અવસ્થાને પામ્યા ત્યારે એમના લગ્ન થયા અને એમની પત્નીનું નામ શું હતું ભાઈ? સુહાસિની ભાભી. ભગવાનનું બળ જ્યારે ખીલતું ખીલતું પરિપક્વ અવસ્થાને પામે છે ત્યારે એ ભક્તને હંમેશાને માટે સુવાસિનીપણું તે પ્રાપ્ત થાય છે. બરોબર ને ભાઈ? આખિર વાળો હરિસંગાતે ને કીધો ઉમાનંદ કે જન્મ સુખદ કીધો. ક્યારે ભાઈ? ભગવાનનું બળ બરોબર ખીલે પછી ભક્તને સદા સુહાગણપણું સુવાસિનીપણું પ્રાપ્ત થાય છે. માટે સમય ભગવાન આ પ્રમાણે સંવત 1837 ચૈત્ર સુધી નોમ સોમવાર 10 વાગે છપૈયામાં ભક્તિ ધર્મ થકી પ્રગટ થયા. એનો આખા વાક્યનો આટલો શાસ્ત્રીય અર્થ થયો. આમ તો અસિદ્ધિની સમમ સ્યાત કજ્જલ સિંધુ પાત્રે એ ન્યાય મુજબ ભગવાનના મહિમાનો પાર આવે તેમ નથી, પણ જેટલું થયું એટલું તમને કહ્યું. હવે ભગવાન પ્રગટ થયા છે. ભગવાને પ્રગટ થયા પછી કાર્ય શું કર્યું? તો કહે છે કે અનંત જીવોના કલ્યાણ તે કર્યા છે. સમય ભગવાને પ્રગટ થઈને કયા કયા કાર્યો કર્યા? કોઈ આપણને પૂછે તો આપણે એને શું કહેવું ભાઈ? કોઈ પૂછે કે તમારા ઈષ્ટદેવ સમય ભગવાને પ્રગટ થઈ અને જે જે કાર્યો કર્યા એનું 2 લીટીમાં અમને કહી દો. 2 લીટીમાં કયા કયા કાર્યો કર્યા ખ્યાલ છે ભાઈ? સાંઈ બાપાએ પોતાના કીર્તનમાં સમય ભગવાને જીવનભર કરેલા કાર્યોનું વર્ણન માત્ર 2 લીટીમાં કર્યું. નિત્ય નવા શણગારત દોષો ભક્તોના ભાવે ઉડા થાળ જમોસો પરચા પ્રગટ જઈ પૂર પૂરનારા જય ઘનશ્યામ જય જય કરનારા. ભગવાને કેટલા કાર્યો કર્યા કહો ભાઈ? નિત્ય નવા શણગાર દોષો આજ કર્યું છે ભગવાને જીવન પર્યંત. પછી બીજું કાર્ય ભક્તોના ભાવે રૂડા થાળ પરચા પ્રગટ દઈ ઓળ પૂરનારા જય ઘનશ્યામ જય જય કરનારા. 5 કાર્ય ભગવાને કર્યા છે. જ્યાં જ્યાં ગયા ત્યાં ભક્તોએ જેવા વાઘા તૈયાર કર્યા હતા, વસ્ત્ર તૈયાર કર્યા હતા, એ ધારણ કર્યા. પ્રેમી ભક્તોના ભગવાન થાળ જમ્યા. સમય સમય પરચાઓ પણ આપ્યા. ભક્તોના લાડકોડ પણ પૂરા કર્યા અને પોતાના સંતો ભક્તોની હંમેશા જીત તે કરાવી. ભગવાને 5 કાર્ય કર્યા. ભક્તિ ધર્મ થકી પ્રગટ થઈ અને ભગવાને આ કાર્ય કર્યું છે. અને એ સમયે આજે શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા હતા એમ કહેવાય છે. પરંતુ આપણે વાસ્તવમાં જન્માષ્ટમી શા માટે ઉજવીએ છીએ ભાઈ? કારણ કે આજે ભગવાનના ગુરુદેવ રામાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન છે. માટે આપણે સમાજ સંપ્રદાયમાં જન્માષ્ટમી ઉજવાય છે. અહીંયા કહ્યું ને કે હું તો શ્રી કૃષ્ણ ભગવાનના પતિના પતિના પતિનો પણ પતિ છું. એક સમયે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અગતરાયમાં બિરાજમાન હતા. અને એ સમયે એક ભીમભાઈ કરી અને ભગવાનના ભક્ત ભગવાનની પાસે આવ્યા. જાણે કે આમ ડિપ્રેસ થઈ ગયા હોય, ટેન્શનમાં આવી ગયા હોય, એમ ટેન્શનમાં આવી ગયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ભીમ ભગતને કહે છે કે હે ભીમ ભગત,
આટલા બધા તમે ચિંતામાં કેમ છો કે તમને શું દુઃખ છે કે? ત્યારે ભીમ ભગત કહે છે કે મહારાજ અમે તો કણબી છીએ. મહારાજ કે તમે કણબી થયા, અમારી ઈચ્છાથી તમારો કણબી કુળમાં જન્મ થયો, તે શું તમે ગુનો કર્યો કે? ના મહારાજ, એવું નથી. પણ કે અમારા ક વાળાનું કલ્યાણ કોઈ દાડો ના થાય. શું કહે છે ભાઈ? અમારા ક વાળાનું કોઈ દાડો કલ્યાણ ન થાય. ત્યારે સામે ભગવાન સમજ્યા, કેમ તમે આવી શાસ્ત્રથી પરની વાત કરવા માંડ્યા? ત્યારે પેલા ભીમ ભગત કહે છે કે મહારાજ, મેં પરોક્ષના શાસ્ત્રો વાંચ્યા છે. જો પૂર્વે શ્રી કૃષ્ણ થઈ ગયા, એને હંમેશા કને વાળવાનું જ કામ કર્યું છે. કોને કોને વાળ્યા શ્રી કૃષ્ણએ કહો? પેલો તો કંસને વાળ્યો ભાઈ, પેલો ક બતાવ્યો ભાઈ, બરોબર ને? પછી કહે છે કે પેલા કાલ યવનને માર્યો, પેલા ગુફામાં કહી ગયા, પોતાનું પિતાંબર પેલા મુચકુંદ રાજાને ઉઠાડી દીધું અને કાળ યવને લાત મારી. મુચકુંદ રાજા જાગ્યા. વરદાન હતું કે તને જે ઉઠાડશે અને જેની ઉપર તારી દ્રષ્ટિ પડશે એ બળીને ભસ્મ થઈ જશે. પેલા કાળ યવનને આવી રીતે કપટે કરી અને બીજો ફેસલો કોનો લાયા? કાળ યવનનો લાયા. ગણજો ભાઈ કેટલા ક થાય છે. પેલો તો કંસને માર્યો, પછી કહે છે કે કાળ યવનને માર્યો. મારું વાળું જ્યારે પોતે ગોકુળમાં હતા ત્યારે પેલો કેસી નામનો દૈત્ય, કોણ ભાઈ? કેસી, ઘોડાનું સ્વરૂપ લઈને આવ્યો. કેસીને કાપી નાખ્યો ભગવાને. જો આ કેસીને પતાયો, કંસને પતાયો, કાલ્યવનને પતાયો, કેસીને પતાયો. મોટા થયા પછી 100 કૌરવોને પતાયા, કૌરવોને પતાયા. પછી કે છે કે દુર્યોધને આખો મહાભારતનો જુગાર, જેને તમે ગેમ્બલિંગ કહો છો, કે આખું મહાભારતનું ગેમ્બલિંગ જુગાર કઈ વ્યક્તિ ઉપર લડે તો ખ્યાલ છે ને ભાઈ? એનો મિત્ર અંગરાજ કર્ણ. કર્ણની સૌથી વધારે ટેન્શન શ્રી કૃષ્ણને કોનું હતું ભાઈ? કર્ણનું ટેન્શન બહુ હતું. હો ભાઈ, સૌથી પહેલું શું કર્યું? પેલા કવચ અને કુંડળ માંગી લીધા, ફોડી નાખ્યો. એટલો સમજ્યા ભાઈ? કવચ અને કુંડળ માંગી લીધા. 2-4 વખત સમજાવવા ગયા કે ભાઈ તું પાંડવોનો મોટો ભાઈ છે, ગાદી તને આપીશું, યુધિષ્ઠિર તારા પગ ધોશે, ભીમ તને ચામર કરશે, અર્જુન તારી છડી બોલશે, સહદેવ તારો રથ હાંકશે અને નકુળ તારો બોડીગાર્ડ બનશે. આટલી ઓફરો આપી, પણ કર્ણ માન્યો નહીં. પછી પાછું કુંતી માતાને મોકલ્યા સમજાવવા માટે. ત્યારે કુંતી માતાએ એને બાંધ્યો કે અર્જુન સિવાય બીજા 4માંથી કોઈ ભાઈનો તારે વધ કરવો નહીં. આટલો એગ્રીમેન્ટ નક્કી થયો કે 4 જણા સલામત થઈ ગયા. અને અર્જુનને મારવા માટે ઇન્દ્રએ જે શક્તિ આપી હતી એ શક્તિને ઘટોત્કચ ઉપર પોતે વપરાઈ નાખી. અને છેલ્લે કર્ણનું વ્હીલ, આજની ભાષામાં કહીએ તો પંચર થયું. કર્ણના રથમાં પંચર પડ્યું, કોઈ હવા ભરનારો મળ્યો નહીં અને ખાડામાં પડ્યું અને અર્જુનને કીધું માર બાણ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કર્ણનો પણ વધ કરાયો. કેટલા ક થયા ભાઈ? 5 થયા ને ભાઈ. જો કંસને મરાયો, કાલ્યવન, કૌરવ, કર્ણ, કેસી, કાળી નાગ. જુઓ પાછો ગંગા નદી વાળો કાળી નાગ એક. એટલે પેલા ભીમ ભગત કહે છે કે મહારાજ જેટલા જેટલા ક થયા એ બધા કને વાળવાનું કામ પૂર્વેના અવતારોએ કર્યું છે. રામે પણ કુંભકર્ણને માર્યો, બરોબર? તો લિસ્ટ એનું લાંબુ છે. એટલે આ વસ્તુ બની ત્યારે સ્વામી ભગવાન પોતે ભીમ ભગતને કહે છે કે ભીમ ભગત, અમે કઈ પૂર્વેના અવતારો જેવા નથી. અમે તો અજોડ છીએ, અનુપમેય છીએ. અમારું કાર્ય કેવું?
સમય ભગવાન કહે છે કે પરોક્ષના અવતારોએ ભલે તને વાળી નાખ્યા, જેટલા ક દેખાણા એ બધાએ તને પતાઈ નાખ્યા. 6 ક થયા ને ભાઈ, કાલી નાગનો કા ચક્કો એટલે જો ભાઈ. પણ આ વખતે તો અમે કનું બહુ રાખ્યું છે. અમે કની થિયરી ઉપર જ કામ કર્યું છે બધું. અમારું સમગ્ર જીવન ક ઉપર છે. જુઓ, અમે પ્રગટ થવા માટે 4 યુગ કહેવાય છે. એ 4 યુગમાં અમે કયો યુગ પસંદ કર્યો? કળિયુગને પસંદ કર્યો. જો અમારો પહેલો ક કળિયુગનો. બરોબર ને ભાઈ? સાંઈ બાબા વારંવાર કહેતા કે ભગવાનનું પ્રગટપણું અને આપણો મનુષ્ય જન્મ. કીડી કુંદરનો મેળા જીવન જાણો છો. ક્યાં હું ને ક્યાં તમે જીવન જાણો છો. આપણે બધા કેટલા ભાગ્યશાળી છો. ભગવાન કહે છે કે અમે પ્રગટ થવા માટે સૌથી પહેલો કળિયુગ પસંદ કર્યો. શાસ્ત્રોમાં કહ્યું છે ને, સહજાનંદમ નામતઃ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણાઃ કલો સ્વામી ઋષાત્મજ. ભગવાનના પ્રગટ્યની આગાહી આપણા શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. ભગવાન કહે છે કે બીજા અવતારો તો બીજા બધા યુગમાં પ્રગટ થયા, પણ મેં પ્રગટ થવા માટે યુગ કળિયુગ પસંદ કર્યો. જો અમે કનું કેટલું બધું રાખ્યું છે. ઘણા કહે છે કે કળિયુગમાં 2 ગુણ હોય. કયા 2 ગુણ? તો કે માનસિક પુણ્ય થાય પણ માનસિક પાપ ન થાય. આ પહેલો ગુણ છે. કઈ પણ સારું કાર્ય કરવાનો સંકલ્પ થાય તો તરત એનું ફળ મળી જાય, પણ ખોટું કામ કરવાનો સંકલ્પ થાય તો એનું ફળ મળતું નથી. એનું ફળ ક્યારે મળે? કાર્ય કરે ત્યારે. આ પહેલો ગુણ છે. બીજો ગુણ કે સતયુગમાં જે લાખ વર્ષ ધ્યાન કરવાથી જે ફળ મળતું હતું, ત્રેતાયુગમાં હજારો વર્ષો સુધી યજ્ઞો કરાવવાથી જે ફળ મળતું હતું, અને દ્વાપર યુગમાં પ્રગટ ભગવાન મનુષ્ય સ્વરૂપે વિચરતા હોય અને એમની સેવાથી જે ફળ મળતું હતું, એ ફળ કળિયુગમાં માત્ર 100 વર્ષ ભગવાનની ભજન ભક્તિ કરવાથી મળે છે. આ કળિયુગના 2 ગુણ છે. આ 2 ગુણ તો સબસિડરી ગઈ, બાજુના ગુણ કહેવાય. પણ કળિયુગના 2 મુખ્ય ગુણ. પહેલો ગુણ કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સર્વ કારણના કારણ સમય ભગવાન કળિયુગમાં પ્રગટ થયા. એ કળિયુગનો પહેલો મોટામાં મોટો ગુણ. આ પહેલો ગુણ. અને બીજો ગુણ કયો ભાઈ? કે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સમય ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું. એ કળિયુગનો બીજો મોટામાં મોટો ગુણ. આ 2 ગુણ છે. શાસ્ત્રમાં લખે છે કળિયુગમાં 2 ગુણ 2 ગુણ. આ 2 ગુણ ભગવાન પ્રગટ થયા અને સમય ગાદીને મૂળ સ્વરૂપ આપવામાં આવ્યું. એ કળિયુગના 2 ગુણ છે. ભગવાન કે જુઓ, અમે પ્રગટ થવા માટે કળિયુગ પસંદ કર્યો. પછી અમે દેશ કયો પસંદ કર્યો ભાઈ? કૌશલ દેશ. દાતાયોત્તર કૌશલેષુ દયા સર્વેશ્વરેશાય ચ. અમે પ્રગટ થવા માટે કૌશલ દેશ પસંદ કર્યો. આ બીજો ક સમય ભગવાનનો આ બીજો ક. ભગવાન કહે છે કે આ જ્યોતિષની રીતે 12 રાશિઓ કહેવાય છે. એ 12 રાશિઓમાં પણ અમે કર્ક રાશિ તે પસંદ કરી. અમારા ત્રીજો ક કળિયુગ, કૌશલ દેશ, કર્ક રાશિ. હવે ચોથો ક આવે છે. સમય ભગવાન કહે છે કે અમે પ્રગટ થયા ત્યારથી કરી અને હંમેશા એક જ કાર્ય કર્યું છે. કયું કાર્ય? જીવાત્માનું આત્યંતિક કલ્યાણ. આ કલ્યાણ તો ભગવાનને કલ્યાણ કર્યું છે. આ ચોથો ક. અને હવે પાંચમો ક આવે છે. સમય ભગવાન કહે છે કે અમે પ્રગટ થયા ત્યારથી અમે કલ્યાણ
કોનું કોનું કર્યું છે? હે ભીમ ભગત, તમે સાંભળો. અમે પ્રગટ થયા ત્યારથી અમે કાઠીઓનું કલ્યાણ કર્યું. કાઠી સારી રીતે છે આ કાઠી જુઓ. પછી કોળીનું કલ્યાણ કર્યું. જો આ કોળી, કાઠી, કોળી અને આ કણબી. એટલે ભીમ ભગત આનંદમાં આવી ગયા. વાહ, હવે આપણો વેળો પાર. કણબી બરોબર ને, ખેડૂત. પછી બધા કારીગરો, એમાં બધા હોલીઓ, લુહાર, કુંભાર, સો એન્ડ સો જેટલો પણ કારીગર વર્ગ આવ્યો છે એ બધોય કારીગર વર્ગ આમાં આવી ગયો. પછી ભગવાન કહે છે કે કાશિયા શાક વેચનારા બધા એનું અમે કલ્યાણ કર્યું છે. કપટીનું પણ કલ્યાણ કર્યું છે. કુસંડીનું પણ કલ્યાણ કર્યું છે. કુપાત્રનું પણ કલ્યાણ કર્યું છે. પાત્ર કુપાત્ર કોઈને જોયા આપ્યા અભય વરદાન. અને એ ભીમ ભગત પરોક્ષના અવતારોની કથાઓ સાંભળી અને એમણે જે કંઈ કાર્યો કર્યા એનો આરોપ તમે મારી પર શા માટે લગાવો છો? ભીમ ભગતે પછી હાથ જોડી અને ભગવાનની માફી તે માંગી. હે ભગવાન, હું તમને બરોબર ઓળખી શક્યો નહીં. જો પરોક્ષના અવતારે શું કર્યું? જેટલા કક્કા હતા એ કક્કાને વાઢ્યા અને સ્વામી ભગવાને જેટલા કક્કા હતા એ બધાને ધામમાં પહોંચાડ્યા. આ સ્વામી ભગવાનનો કપ. હવે બાબાશ્રીના 5 કપ એ આપણે જોઈએ ભાઈ. આપણા જીવન પ્રાણ બાબાશ્રીએ પ્રગટ થવા માટે દેશ કયો પસંદ કર્યો ભાઈ? જો બાબાશ્રીનો આ પહેલો કપ, તમે ભગવાનના 5 કપ થયા ને ભાઈ. જો કથા પૂરી થશે પછી પૂછવામાં આવશે બધાને. તમે ભગવાનના 5 કપ કયા ભાઈ? એક તો કળિયુગ, કુશલ દેશ, કર્ક રાશિ, કલ્યાણ અને ક વાળી બધી જ્ઞાતિઓ. આ 5 કપ થયા ભાઈ. હવે આપણે બાબાશ્રીના 5 કપ જોઈએ ભાઈ. બાબાશ્રીએ પ્રગટ થવા માટે કચ્છ દેશ પસંદ કર્યો. એ બાબાશ્રીનો સૌથી પહેલો કચ્છનો ક. અચ્છા, બાબાશ્રીએ પ્રગટ થવા માટે જ્ઞાતિ તે કઈ પસંદ કરી? કણબી. બીજો ક કણબીનો. અને કણબી માટે સ્વામી ભગવાને વચનામૃતની અંદર સુંદર મજાનો શબ્દ વાપર્યો છે ભાઈ. મૂર્તિમાન બ્રહ્મદેવી કણબી જ્ઞાતિ. કેવી જ્ઞાતિ ભાઈ? મૂર્તિમાન બ્રહ્મનું દર્શન કરવું હોય તો કણબીનું દર્શન કરો એટલે મૂર્તિમાન બ્રહ્મનું દર્શન થાય. આટલો કણબીની જ્ઞાતિનો મહિમા છે. બાબાશ્રીએ પ્રગટ થવા માટે જ્ઞાતિ કણબીની પસંદ કરી. કચ્છ, કણબી. એટલે આ બાબાશ્રી પ્રગટ થયા ત્યારે એમણે મહિનો કયો પસંદ કર્યો? કારતક. જો આ ત્રીજો ક ભાઈ બાબાશ્રીનો. કણબી, કચ્છ, કારતક. એટલે આ સ્વામી ભગવાને જે જગ્યાએ દેવબાને વર આપ્યો હતો એ જગ્યાનું નામ શું? કાળી તલાવડી. આ ચોથો ક ભાઈ. અને 5મો, બાબાશ્રીએ પોતાના જીવન દરમિયાન શું કાર્ય કર્યું? તો બાબાશ્રી કહે છે કે ક્રિયા સાધ્ય ગઈ અને કૃપા સાધ્ય રહી. આખી જિંદગી બાબાએ કૃપા કૃપા કૃપાને કૃપા. બાબાશ્રીની વાતોમાં શું આવે છે? વૈશાખ વદી પડવેના રોજ બાબાશ્રીએ કૃપા કરીને વાત કરી. જે આવે છે ભાઈ, દરેક વાતમાં કૃપા, દરેક વાતમાં કૃપા. બાબાશ્રીના કેટલા ક થયા ભાઈ? 5 ક થયા. કયા કયા ભાઈ? કચ્છ, કણબી, કારતક, કાળી તલાવડી અને કૃપા. હવે જીવન પ્રાણ સાંઈ બાબાના 5 ક આવે છે. જો આપણે અમુક નથી કહેતા હો ભાઈ. આપણું સેટિંગમાં છે ભાઈ બધું. સમજી લે.
ઇંગ્લિશમાં કનો કે થાય. સાંઈ બાપાએ પછી વિદેશમાં પ્રચાર કર્યો ને, એટલે હવે આપણે દેશની ભાષાનો સમાવેશ કરીએ. સાંઈ બાપાના જીવનમાં 5 કે. સૌથી પહેલો કે કયો ભાઈ? ખેડા. સાંઈ બાપા ક્યાં પ્રગટ થયા? ખેડામાં પ્રગટ થયા ભાઈ. જો ખેડા આપણા હૃદયને ખેડી ખેડી. આપણું હૃદય કેવું હતું ભાઈ? અનેક જાતના કાંટા, કાંકરા, ઝાંખરા, નિંદામણ, કઈક જાતનું કામ, ક્રોધાદિક શત્રુઓનું, માયાનું કઈક જાતનું ભાઈ ખેતર પડ્યું હતું ભાઈ. એને ખેડી ખેડી નિંદામણ દૂર કરી અને આપણા હૃદયમાં ધર્મ અને ભક્તિનું વાવેતર કરવા જીવન પ્રાણ સાંઈ બાપા ખેડા ગામમાં પ્રગટ થયા. જો ભાઈ ચલો કે કયો આવ્યો ભાઈ? ખેડામાં આવ્યો. આ પહેલો કે. હવે બીજો કે ભાઈ કડી. બરોબર ને? આપણે જીવન પ્રાણ સાંઈ બાપાનું જીવન ચરિત્ર વાંચીએ તો સાંઈ બાપાએ આખા વિશ્વમાં લીલાઓ કરી, પણ સાંઈ બાપાના જીવન ચરિત્રમાં આ 5 સ્થળો મુખ્યપણે આપણને જોવા મળે છે. પહેલું કયું? ખેડા પ્રગટ થયા અને 22 વર્ષ સુધી જીવન પ્રાણ સાંઈ બાપાએ ખેડામાં નિવાસ કર્યો. આ પહેલો કે. બીજો કે કયો ભાઈ? કડીનો. જીવન પ્રાણ સાંઈ બાપાએ કડીમાં નિવાસ કરી અને સત્સંગના જે મોટા મોટા જંગ ખેલવાના હતા એ બધાય જંગ જીવન પ્રાણ સાંઈ બાપાએ કડીમાં રહીને ખેલ્યા. અને કડી મંદિરમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એની વિશેષતા ખબર છે ભાઈ? આખા સત્સંગમાં બાપાશ્રીના પધરાવેલા અને ઈશ્વર બાપા અને સાંઈ બાપા દ્વારા સેવાયેલા ઘનશ્યામ મહારાજ જો એકમાત્ર જગ્યાએ હોય તો કડી મુકામે છે. બાપાશ્રીએ પધરાવેલા, ઈશ્વર બાપા અને સાંઈ બાપાએ સેવેલા. જો આ બીજો ક કડીનો ભાઈ. ત્રીજો ક કયો? કચ્છ. જીવન પ્રાણ સાંઈ બાપાએ છત્રી ઉપર 17 વર્ષ સુધી નિવાસ કરી. કેટલા વર્ષ ભાઈ? પોતાની આખી જુવાની જીવન પ્રાણ સાંઈ બાપાએ છત્રી સ્થાનના વિકાસમાં વાપરી છે ભાઈ. મણિનગરનો વિકાસ તો સાંઈ બાપાએ સુવર્ણતુલા પછી આપણે ગણો ભાઈ, શિખરબંધ મંદિર થયા પછી સાંઈ બાપાએ મણિનગરનો વિકાસ ચાલુ કર્યો. બાકી એના પહેલાનું જીવન સાંઈ બાપાનું ક્યાં હતું ભાઈ? બાપાશ્રીની છત્રીએ. બાપાશ્રીનો શતાબ્દી મહોત્સવ સાંઈ બાપાએ ધામધૂમથી ઉજવ્યો અને પછી થયું કે આ જમાઈ જશે કે હારું કે જતારો કે બાપા કે હારું કે કશો વાંધો નહીં. એટલે બીજો ક કયો? ત્રીજો સાંઈ બાપાના જીવનનો ત્રીજો ક કચ્છ. અને કચ્છના ભક્તોએ સાંઈ બાપાની કેવી કેવી સેવા કરી ભાઈ. સમયો આવે ત્યારે સમયામાં સેવા કરવા માટે રૂપિયા વ્યાજવા લાગે ભાઈ. છે કોઈની હિંમત અત્યારે વ્યાજવા રૂપિયા લાવી અને સાંઈ બાપાની સેવા કરવાની? આવા સહજાનંદની હજારો સિંહો સાંઈ બાપાએ કચ્છમાં પ્રગટ કર્યા ભાઈ. ઘેર ઘેર, ગામે ગામ પ્રગટ કર્યા. જેટલો જીવન પ્રાણ સાંઈ બાપાએ કચ્છ માટે ભોગ આપ્યો છે અને જેટલો કચ્છના ભક્તોએ સાંઈ બાપાને સાથ આપ્યો છે એટલો વિશ્વમાં બીજા કોઈએ પણ આપ્યો નથી. આ ત્રીજો કચ્છનો. ચોથો કયો ભાઈ? કેન્યા. આ ચોથો કે. જીવન પ્રાણ સાંઈ બાપાના સમયમાં જેટલા પણ સમયાઓ થયા, કયા કયા સમયાઓ ભાઈ? છત્રી ઉપર બાપાશ્રીનો શતાબ્દી મહોત્સવ થયો, પછી શિખરબંધ મંદિર થયું, સુવર્ણતુલા થઈ,
પ્રતિષ્ઠા થઈ, પ્લેટિનમ તુલા થઈ, ઘનશ્યામ મહારાજનો 25 વર્ષનો સમયો થયો, બાપાશ્રીનો 125 વર્ષનો સમયો પણ થયો, ગાદી સ્થાપન પણ થયું, આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રા પણ થઈ, એટલે અમૃત મહોત્સવ પણ ઉજવાયો. ગામે ગામ જે આખી સંસ્થાનો જે આપણને અત્યારે વિકાસ દેખાય છે ને, એ તમામ વિકાસ ચાહે મણિનગરનો હોય, કચ્છનો હોય, ગુજરાતનો હોય કે અત્યારે પરદેશનો હોય, એ તમામ પ્રકારનો વિકાસ કેન્યાના ભક્તોની સેવાને આભાર છે. સમયના મુખ્ય યજમાનો બધા ક્યાંના હતા ભાઈ? મોટી મોટી આરતી ઉતારનારા કયા દેશના હતા? 20 આરતી હોય ને એમાં પહેલી 15 આરતી તો કેન્યાની હોય, પછી પાછળ બીજી બધી આવે લટકામાં. એટલે સાંઈ બાપાના જીવનમાં અગત્યનો ભાગ ભજવનાર ચોથો ક કયો ભાઈ? કેન્યા. ખેડા, કડી, કચ્છ, કેન્યા. અને પાંચમું આપણું કેન્દ્ર સ્થાન કયું ભાઈ? જીવન પ્રાણ સાંઈ બાપાએ આપણને કેન્દ્ર સ્થાન આપ્યું. કેવું સુંદર મજાનું કેન્દ્ર સ્થાન છે. ઘણા કહે છે કે આ કેન્દ્ર સ્થાનની વિશેષતા શું? પૂછે નહીં બરાબર. ત્યારે આપણે એને કહેવું કે સમગ્ર વિશ્વમાં સમય ભગવાનના વખતમાં 9 મંદિરો બંધાણા. ત્યાર પછી પણ ઘણા મંદિરો બંધાણા, અત્યારે પણ બંધાઈ ગયા હશે અને ભવિષ્યમાં પણ બંધાશે. પણ કોઈ મંદિરમાં એક જ સિંહાસનમાં, શાંતિથી સાંભળજો બધાએ, એક જ મંદિરના એક જ સિંહાસનમાં સ્વામી ભગવાનના 3 મૂર્તિ પધરાવવામાં આવ્યા હોય એવું વિશ્વનું એકમાત્ર જો મંદિર હોય તો આ સ્વામી મંદિર સાંઈ બાબા શું કે છે? મધ્ય મંદિરે ઘનશ્યામજી રાજા, દક્ષિણે હરિકૃષ્ણ કાવ્યા, ઉત્તરે સહજાનંદ સ્વામી સાથે આપણા બાપાશ્રીને પણ દર્શાવ્યા. વિશ્વમાં ક્યાંય મંદિર છે ભાઈ? એક જ મંદિરના એક જ સિંહાસનના પાછા મુખ્ય 3 ખાનામાં ભાઈ 5 ખાના હોય તો એમાં વચલું, આ બાજુનું છેલ્લું અને આ બાજુનું છેલ્લું, એ મુખ્ય ખાના કહેવાય છે. કોઈ આવો ક્રાંતિકારી સાધુ આખા વિશ્વમાં આપણા જીવન પ્રાણ સાંઈ બાબા સિવાય કોઈ જ નથી. એટલે આ નથી પણ આ મંદિરને આજે 70 વર્ષ થવા આવ્યા તો આની કોઈ નકલ પણ કરી શકે છે ભાઈ? અને કદાચ ધારો કે નકલ કરે તો ઓરિજિનલ સમજી લેવાનું. ગમે તેવો શુદ્ધ જેવો કાગળ હોય પણ ઝેરોક્સ એ ઝેરોક્સ સમજી લેવાનું. નવી પણ તોય ઝેરોક્સ અને જૂની તોય ઓરિજિનલ. ખ્યાલ આવ્યો ભાઈ? આ સમજી લેવાનું. ઓરિજિનલ ટ્રુ કોપી શેના ઉપરથી થાય છે ભાઈ? ઓરિજિનલ ઉપરથી ટ્રુ કોપી થાય છે ને ભાઈ. ઓરિજિનલ ના હોય તો કોઈ સહી સિક્કો ના કરી આવે. એટલે આખા વિશ્વનું એક જ સિંહાસનમાં 3 સ્વામી ભગવાનના મૂર્તિ ધરાવતું એકમાત્ર મંદિર આ મણિનગર ધામ છે. બીજે બધે ઘનશ્યામ મહારાજ વચ્ચે હોય, આ સંપ્રદાયોમાં બીજા બધા મંદિરો તમે જુઓ છો ને ભાઈ, વચ્ચે હોય પણ આજુબાજુ બીજા બધા પધરાવી દીધા હોય. બાપાએ શું કર્યું? ભગવાન મુખ્ય, બરોબર ને ભાઈ? વ્યવહાર ઘણું તો આપણા માટે કીધું, બાકી બાપાએ તો પોતાના જીવનમાં વ્યવહાર કેન્સલ આવું રાખ્યું છે ભાઈ. હા, સાંઈ બાપાએ કયો સિદ્ધાંત અપનાવ્યો ભાઈ? ભગવાન મુખ્ય અને વ્યવહાર કેન્સલ. અને આપણે બધા થોડા ઘણા જળો દશામાં ફસાયા
ભગવાન મુખ્ય અને વ્યવહાર કેન્સલ. આ ઓરિજિનલ સિદ્ધાંત છે. એટલે સાંઈ બાપાના 5 ક. હવે કેન્દ્ર સ્થાનની બીજી વિશેષતા આપણે જોઈએ ભાઈ. કોઈ પણ મંદિર જુઓ એમાં ભગવાનની મૂર્તિઓ 3 પ્રકારે પધરાવવામાં આવે છે. ઉભેલી, બેઠેલી અને પોઢેલી. 3 પ્રકારની મૂર્તિઓ હોય. જો ભાઈ ગમે તે મંદિરમાં જાઓ, કાં તો ભગવાનની ઉભેલી મૂર્તિ હોય, બરોબર ને નવીનભાઈ, કાં તો ઉભેલી હોય, કાં તો કેવી હોય ભાઈ, બેઠેલી હોય, કાં તો પોઢેલી હોય. આપણું મણિનગર મંદિર એક વાતે અજોડ છે. સ્વામી ભગવાનના 3 મૂર્તિઓની વિશેષતા છે. હવે જે તે સંસ્થાના ગુરુની ઉભેલી, બેઠેલી અને પોઢેલી મૂર્તિ પધરાવવામાં આવી હોય અને એની નિયમિત સેવા પૂજા થતી હોય, આવું આખા વિશ્વમાં જો એકમાત્ર મંદિર હોય તો એ આપણું મણિનગર મંદિર છે. જો ભાઈ સાંઈ બાપાના બેઠેલા મૂર્તિ સૌથી પ્રથમ ક્યાં પધરાવવામાં આવ્યા ભાઈ? ધ્યાનના મૂર્તિ. અને સાંઈ બાપા અંતર ધ્યાન થયા પછી સાંઈ બાપાના ઊભા મૂર્તિ સિંહાસનમાં, બેઠેલા મૂર્તિ ગાદી ઉપર અને પોઢેલા મૂર્તિ નિજ રૂપમાં જીવન પ્રાણ સાંઈ બાપાના પ્રથમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રીએ પધરાવ્યા. આખા વિશ્વનું એકમાત્ર મંદિર. આ બે આપણા પ્લસ પોઈન્ટ છે. કયું? એક તો સ્વામિનારાયણ ભગવાનના મૂળ સ્વરૂપ, એમની 3 મૂર્તિઓ આપણે રોજ બોલતા હતા. મધ્ય મંદિરે ઘનશ્યામ બિરાજ્યા, દક્ષિણે હરિકૃષ્ણ કાવ્યા, ઉત્તરે સહજાનંદ સ્વામી સાથે બાપાશ્રી પણ પધરાવ્યા. આપણે કડી રોજ બોલતા હતા. પણ એમાંથી આવો ગુઢાર્થ નીકળે છે કે આખા વિશ્વમાં આ મંદિર અજોડ છે. અને જે તે ગુરુદેવની ઉભેલી, બેઠેલી અને પોઢેલી મૂર્તિનું પણ એકમાત્ર સ્થળ આ મણિનગર. આ આપણું કેન્દ્ર સ્થાન છે. શેનું કેન્દ્ર સ્થાન? સ્વામી ભગવાનના સર્વોપરી સિદ્ધાંતો, બાપાશ્રીના સિદ્ધાંતો અને સાંઈ બાપાના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વમાં પ્રવર્તાવવાનું આ કેન્દ્ર સ્થાન છે. એટલે સાંઈ બાપાના 5 ક થયા. કયા કયા ભાઈ? કે ખેડા, કડી, કચ્છ, એરિયા અને કેન્દ્ર સ્થાન. સાંઈ બાપાનું જીવન ચરિત્ર વાંચો એટલે મોટા ભાગની લીલા 80 થી 90% આ 5 સ્થળમાં આવી જાય. પછી આ લંડન વાળા તો મૂળ પછી કેન્યામાં આવી ગયા બધા. હો ભાઈ, ત્યાંથી ગયેલા ને એટલે બધું આવી ગયું. એટલે સ્વામી ભગવાનના 5 ક કયા કયા ભાઈ? હવે 11:30 માં 5 બાકી છે. હવે આપણે 5 ક તમારું લેસન લઈ અને આ કથા પૂરી કરી દીધી. સ્વામી ભગવાનના 5 ક બોલો ભાઈ. સૌથી પહેલો તો કળિયુગ, કોશલ દેશ, કટ રાશિ, કલ્યાણ અને ક વર્ગની બધી જ્ઞાતિઓ. આ સ્વામી ભગવાનના 5 ક. અને આ બાપાશ્રીના 5 ક કયા? કચ્છ, કણડી, કાતર, કાળી તલાવડી અને કૃપા. અને સાંઈ બાપાના 5 કે ખેડા, કડી, કચ્છ, એરિયા, કેન્દ્ર સ્થાન. 5 અને 5 કરવામાં આવશે. તો આ પ્રમાણે આજે આપણે સ્વામી ભગવાનના પરમ કૃપા પાત્ર પ્રાણીની વાત થઈ. અને આટલું જ્યાં સ્વામી ભગવાને પેલા ભીમ ભગતને કહ્યું કે આ વખતે તો અમારે ક વાળાનું જ કલ્યાણ કરવું છે. ઠક્કરમાં 2 ક હોય. હવે સમય થયો છે. આપણે જન્માષ્ટમીનો ઉત્સવ પણ કરવાનો છે. જન્માષ્ટમી એટલે રામાનંદ સ્વામીનો પ્રાગટ્ય
જટિલ. હા, ઉત્સવ ઉજવવો પડે, કારણ કે સમય ભગવાને કહ્યું કે ભાઈ વિઠ્ઠલનાથે જે નિર્ણય કર્યો હોય એ પ્રમાણે આપણે ઉત્સવો ઉજવવા. લોકમાં દિવાળીમાં બધા ફટાકડા ફોડતા હોય એવી વિઠ્ઠલનાથની આજ્ઞા કરી છે, તો સમય સત્સંગીઓ પણ ફટાકડા ફોડવા, એટલે કોઈ પતંગ નહીં ચગાવવાના. ખ્યાલ આવ્યો? વિઠ્ઠલનાથજીએ કીધું કે ઉત્તરાયણના દાડે પતંગ ચગાવવાના, તો આપણે પણ પતંગ ચગાવવાના, પછી હોળીનો રંગ નહીં રમવાનો. પણ ધ્યાન શું રાખવાનું ભાઈ? માઇન્ડ ધ્યાન એ રાખવાનું, ઉત્સવ ગમે તે ઉજવવાનો, વિધિ બધી કરવાની, પણ એ વિધિ હંમેશા સમેણ બાપાને સ્વામી બાપાના નામે જ તે ધરી લઈએ. લગ્નની વિધિ કરવાની, પણ ગણપતિ નહીં પધરાવવાના. કોને પધરાવવાના? સમેણ ભગવાનને પધરાવવાના. ગૌરી વ્રત કરવાનું ભાઈ, સારો પતિ મળે એટલા માટે છે. સમજ્યા? છોકરાઓને આવું વ્રત આવતું નથી. સારી પત્ની, કારણ કે પત્નીઓ બધી સારી જ હોય છે. છોકરા મોટા અને હારા એવા બે પ્રકારના હોય છે, એટલે પસંદ કરવો પડે, સારો પડે એના માટે. એટલે ગૌરી વ્રત કરવાનું, પણ એનો બધો વિધિ ક્યાં કરવાનું? અમે ભગવાનની આગળ. આપણે ચૈત્ર સુદ 9 રામનવમી તરીકે નથી ઉજવતા. કઈ રીતે ઉજવીએ છીએ? જન્માષ્ટમી ઉજવવાની, પણ કઈ રીતે? રામાનુજની પ્રાગટ્ય જયંતિ. બાપાએ બધી વસ્તુ પોતાની વાતોમાં કીધું છે કે ભાઈ શબ્દો બધા ક્યાં લગાડવા? મૂર્તિમાં લગાડવા. જો આ પ્રમાણે આપણે મૂર્તિમાં લગાડીએ તો આપણે ભગવાનના સાચા આશ્રિત થયા કહેવાઈએ. તો આ પ્રમાણે આજે જે સમય ભગવાનની બધા ચમત્કારની ઐશ્વર્યપણાની જે વાતો થઈ, બાકીની કથા આપણે આવતીકાલે સાંભળીશું. અક્ષરધામના